આધ્યાત્મ વિજ્ઞાનની અંદર પુરુષાર્થના સંદર્ભમાં ઘણા બધા આપણે કન્ફ્યુઝન અથવા ઘણી બધી આપણને ક્લેરિટી નથી આવતી કે ખરેખર પુરુષાર્થ કોને કહેવાય, અથવા પુરુષાર્થ કરીએ છે કે નહીં, અથવા તો પુરુષાર્થનું ફળ આવે છે કે નહીં, અથવા તો આને પુરુષાર્થ કહેવાય કે કેમ, એવા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય છે. અમારાથી આખો દિવસ અથવા સળંગ કન્ટિન્યુઅસ લોંગ ટર્મ સુધી પુરુષાર્થ થતો નથી. આવી બધી વાતો અને કોયડા આપણા સાયન્ટિસ્ટોને મનમાં ઊભા થાય છે. હવે સમજાવું તમને કે આપણે પુરુષાર્થ શબ્દને દ્રષ્ટિથી જ્ઞાન દર્શનના ઉપયોગને જ પુરુષાર્થ કહીએ છીએ, જેમાં મન વચન કાયાનો કોઈ રોલ આવતો નથી. આ પહેલી ડેફિનેશન. પુરુષાર્થની અંદર દ્રષ્ટિનો ઉપયોગ આવે છે, અને એ દ્રષ્ટિમાં બે જ વસ્તુ આવે છે, જ્ઞાન અને દર્શન. અને એ દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિને આપણે લાઈવ ઈગો પણ કહીએ છીએ, અથવા તો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પણ કહીએ છીએ. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાનની ભાષામાં એને બાવો પણ કહેવાય છે. પણ તેનો મિનિંગ એક જ છે. આ પુરુષાર્થ મન વચન કાયા દ્વારા ક્યારેય દેખાતો નથી અને દેખાવાનો પણ નથી. એટલે એ સંદર્ભમાં આપણે જો પુરુષાર્થ સમજતા હોય તો એ કરેક્ટ નથી કે બહાર દેખાવું જોઈએ. બીજી વસ્તુ, પુરુષાર્થનું ફળ શું? હું પુરુષાર્થ કરતો હોઉં તો મને કેવી રીતે ફીલ થાય કે આ હું પુરુષાર્થ કરું છું, એ કરું છું, એ સાચો છે, એનું રિઝલ્ટ આવે છે, નથી આવતું, કઈ રીતે ખબર પડે? તો કે જ્યારે તમે કોઈ પણ અવસ્થામાં શુદ્ધાત્માના લક્ષ્ય સાથે અવસ્થાને કુદરતી રચના જોઈ શકો છો, મનના લેવલે, વાણીના લેવલે, ક્રિયાના લેવલે, અથવા તો 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિના લેવલે, તમે એ અવસ્થાને જો કુદરતી રચના જોઈ શકતા હો તો જાણવું કે તમે સાચા પુરુષાર્થના માર્ગે છો. આ પુરુષાર્થ કરવાની મેં રીત કહી, પણ તો કે છે હવે આ પુરુષાર્થ કરું તો મને અનુભવ શું થાય? તો કે પુરુષાર્થ કરવાનું ફળ એ મળે કે તમને ખબર પડે કે મને જે દેખાય છે એનાથી હું જુદો છું. કારણ કે કુદરતનો કાનૂન છે કે દ્રશ્ય અને દ્રષ્ટા આ બંને એક ના હોય. દ્રશ્યને જોનારી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ જે છે એ દ્રશ્યને સેપરેટલી કુદરતી રચના જોઈ શકે છે. એ આપણો પુરુષાર્થ છે. કારણ કે આપણે શુદ્ધાત્મા છીએ, અને શુદ્ધાત્મામાં આમાંનો કોઈ પણ ભાગ જે આપણે મન વચન કાયાની ક્રિયા રૂપે હોય, અથવા તો 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સુસુ રૂપે હોય, એમાંનો એક પણ ભાગ આપણા શુદ્ધાત્મા પદમાં આવતો નથી. અને એ બધી જ વસ્તુ તમે જો કુદરતી રચના જેટલે અંશે પણ જોઈ શકો છો તો એ તમારો પુરુષાર્થનો એંગલ કરેક્ટ છે. એટલે પુરુષાર્થનો એંગલનો મતલબ સેપરેશન, અનુભૂતિ છૂટાપણાની થાય. શેનાથી? જે કુદરતી રચનાવાળો ભાગ છે તેનાથી. હવે આ અનુભૂતિ આપણને ફાયદો શું કરશે? તો કે જેમ જેમ આપણને કુદરતી રચના જોતા આવડશે તેમ તેમ આપણે છૂટા રહીશું, તેમ તેમ રિલેટિવ શક્તિની વેલ્યુ ઘટતી જશે, તેમ તેમ અજ્ઞાન આપણું ખલાસ થતું જશે, તેમ તેમ વિજ્ઞાન એટલે કે સનાતન સત્ય આપણા વિઝનમાં સેટ થતું જશે, તેમ તેમ આપણે ઉપયોગ કરવાનો, પુરુષાર્થ કરવાની ક્ષમતા આપણી દિવસે દિવસે વર્ધમાન થતી જશે. અને માટે આ જ રીતે આપણે આગળ વધવાનું છે. ઘણા બધા લોકોને હવે સત્સંગમાં ઘણા બધા લોકો આવીને કહે છે પણ ખરા કે ઘણા મહાત્માઓ બહુ સુંદર રીતે સત્સંગ કરે છે, અને એનો મને જાણીને આનંદ પણ થાય છે. અને એને કારણે આ વિજ્ઞાન જે પહોંચવું જોઈએ જગત સમક્ષ,
એ ધીરે ધીરે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પહોંચી રહ્યું છે, જેમાં આપણા બધાની ભાવના કામ કરી રહી છે. એક ભાઈએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો હતો હમણાં થોડા સમય પહેલા જ, કે સ્વામીજી, અમે વિજ્ઞાનની વાતો તો કરીએ છીએ અને બિલકુલ ફ્રીલી વાતો કરીએ, જેવી અમને સમજાય છે એ રીતે, પણ અમને એક વસ્તુ હજુ ખૂંચે છે. તમે તો અમને કહો છો કે ભાઈ વિજ્ઞાનની વાત કરવી હોય ત્યારે તમારે અમારું નામ બોલવું જરૂરી નથી. એ વાત અમને ખૂંચે એટલા માટે છે કારણ કે અમે કૃષ્ણ ભગવાનનું એક વાક્ય બોલીએ તો કે આ કૃષ્ણ ભગવાને કીધું છે, રામનું એક વાક્ય બોલીએ તો અમે કે રામનું કીધું છે, આગમનું બોલીએ તો કે આગમમાં લખ્યું છે. ખ્યાલ આવ્યો? અમે દાદા ભગવાનનું વાક્ય બોલીએ દાદા ભગવાનનું વાક્ય છે, તો તમારામાં આવું કેમ ના બોલી શકીએ? જો બીજા બધાના નામ બોલતા હોય તો. એટલે મેં એને કીધું કે આ તમારા લોકોએ વિચારવાનો પ્રશ્ન છે, મારે વિચારવાનું નથી, તમારે વિચારવાનું છે. તમે બીજા બધા નામ બોલી શકતા હોય, તમે કહી શકો છો કે આ સ્વામી કમલેશાનંદજીનું વાક્ય છે, બોલી શકો છો. આ સિદ્ધાંત એમને કહેલો છે, એમનું વાક્ય એટલે એમને કહેલું છે, એ કે માલિક નથી. જેમ તમે કૃષ્ણ ભગવાનની વાત કરો તો એ કૃષ્ણ ભગવાનનું નથી, પણ કૃષ્ણ ભગવાને કહેલું છે. તમે રામની વાત કરો તો એ રામની વાતો નથી, રામે કહેલું છે. મહાવીરનું પૂછો તો મહાવીરે કહેલું છે, પણ છે તો બધાનું સનાતન સત્ય, પણ ત્યાં તો તમે નામ બોલો છો. એટલે ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો તો મેં કીધું કે હું તમારા ઉપર લોકોને છોડી દઉં છું, તમારે શું કરવું જોઈએ. એનીવે, એટલે ઘણી વખત કેટલીક વખત આવા પ્રશ્નો પણ અમારી સમક્ષ આવે છે. એ અમે એમને કહીએ કે તમને જેમ યોગ્ય લાગે એમ તમે પોતે કરી શકશો. કારણ કે બધાને એવું લાગે છે કે સ્વામીજીનું વિજ્ઞાન છે એવું તો આપણે કહેવાનું નથી, પણ જ્યાં સ્વામીજીનું વાક્ય એ જ રીતે ઉપયોગ કરીએ, એમના દાખલાનો ઉપયોગ કરીએ, તો કે આ સ્વામી કમલેશાનંદજી આવું કહેલું છે સિદ્ધાંતમાં, આ એક્ઝામ્પલ આપ્યું છે, એવું કહી શકાય. અને બીજું કે ઘણી બધી વખત આપણે બધા વિજ્ઞાનની વાતો કરવામાં જ્યારે રિલેટિવ સત્ય ઉમેરી દઈએ છે, અને કારણ કે હું ઘણા બધાના નાના નાના ઓડિયો જોતો હોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે કે આ લોકો રિલેટિવ સત્ય અંદર એડ કરે છે, અને પછી એ લોકોને પઝલ ઉત્પન્ન થઈ જાય છે, અને પછી સત્સંગમાં અનનેસેસરીલી પઝલ ઉત્પન્ન થઈ જાય છે અથવા વાદ વિવાદ થઈ જાય છે. પણ આપણે તો આમ સિદ્ધાંત કહેવાનું છે, અને સિદ્ધાંતને અનુરૂપ એક્ઝામ્પલ આપવાનું, જેથી આપણને પઝલ નાખીને સિદ્ધાંત ક્લિયર હોવું જોઈએ કે સિદ્ધાંત એટલે કુદરતનો કાનૂન, અને કાનૂનને સમજાવવા માટે આપેલો એક્ઝામ્પલ, જેના કારણે શક્ય હોય ત્યાં સુધી પઝલ ઉત્પન્ન ના થાય. અને ઘણા બધા લોકો બહુ તટસ્થ રીતે પણ વાતો કરતા હોય છે, તો બહુ સરસ વસ્તુ છે. અને પકડ રાખ્યા વગર વાત કરવી, આપણે આપણી વાતને છોડી દેવી, એ આપણા માટે સારું છે. જ્યારે તમે મહાત્માઓ સાથે, ખાસ કરીને સાયન્ટિસ્ટો સાથે ઇન્ટરનલ વાત કરતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આપણી વાતની પકડ નથી રાખવાની, છોડી દેવાની. આપણે પ્રેઝન્ટેશન કરીને છોડી દેવાનું, એને વિચારવાની તક આપવાની. આપણે એવું ઠસાવવા નથી માંગતા કે કુદરતી કાનૂન આ જ છે, હું કહું છું એ છે, એવું આપણે મનાવવું નથી. એને લાગવું જોઈએ કે આ બરાબર છે. તો તમારા જીવનમાં તમારી વાતો મેક્સિમમ લોકો સાંભળવા અને સમજવા તૈયાર થશે. પકડ રાખશો તો નહીં થાય. અમે શું કહે છે, કુદરતનો કાનૂન આ છે, માનવું ના માનવું તમારી મરજી છે, એટલે છોડી દઈએ છે. તમે ખોટા છો કહેવાની જરૂર નથી. ભાઈ કુદરતી કાનૂન આ છે, અને માનવું ના માનવું એ તમારી સ્વતંત્રતા છે, એટલે આપણે કોઈને બાંધતા નથી. આવી રીતે આપણે સત્સંગ કરવા માટે ઘણા બધા મહાત્માઓને એવા બધા પઝલ થતા હોય છે, એ પણ અમને ખબર છે. અને કેટલાક લોકો ફ્લુઅન્ટલી સત્સંગ કરે છે, એ પણ બરાબર છે. અને આ બધાનું જે મિક્સિંગ છે એનો સાર એટલો જ છે કે બધા ધીમે 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 આગળ વધી રહ્યા છે, અને આપણે કરેક્શન કરીને આગળ વધવાનું છે. આપણે સંપૂર્ણ થયા છે એવું ક્યારેય દાવો કરતા નથી. માટે વી આર ઓન ધ પાથ, અને પાથની અંદર સંપૂર્ણપણે મિસ્ટેક થવાની શક્યતા છે, કારણ કે પૂર્ણ થયા નથી.
પણ એમાંથી જ ઘડાઈને શીખીને આપણે બધાએ આગળ વધવાનું છે. જે જ્યાં હોય ત્યાંથી આગળ વધીએ, જ્યાં હોય ત્યાંથી આગળ વધીએ. આપણે આગળ વધેલા હોય તો પાછળ વાળાને હેલ્પ કરવી, ને આગળ વાળાને પાછળ ગાઈડન્સ કરીને પાછું ઓર આગળ વધવું. આવી રીતે આપણે મધ્યમ માર્ગી તરીકે અહંકાર વગર આગળ વધવા પ્રયત્ન કરવો, પોતાની પ્રત્યક્ષતા સ્થાપ્યા વગર ધીમે ધીમે આગળ વધવું. અને બસ, તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાન. બોલો બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપણે જે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર અત્યંત ભક્તિ પર નમસ્કાર કરું છું. તો એ ઉદય કર્મમાં કે રિલેટિવ તરીકે લેવાનું કે જયારે અંદર ભાવ તો એવો થાય છે કે એમનું જે જ્ઞાન દર્શન છે એવું આપણને હોજો એવો ભાવ થાય છે. પણ જે એ નમસ્કાર એટલે એ જ રીતે આપણે તો જ્ઞાન દર્શન આપણા માટે અગત્યના છે, અને વ્યવહારથી એમના માટે રિસ્પેક્ટ તીર્થંકર ભગવાનનું. હા, એટલે જયારે ઉદયમાં આવે છે એમને નમસ્કાર, તો એ તો રિલેટિવ જ ગણવું પડે ને સ્વામીજી? રિલેટિવ છે જ રિલેટિવ. બરાબર. હંમેશા પેલા સિદ્ધાંત સમજો. રિલેટિવ શબ્દની ડેફિનેશન શું છે? જે વસ્તુ ટેમ્પરરી છે એ બધું રિલેટિવ છે. બરાબર છે. એમાં કઈ વ્યક્તિગત ના આવવું જોઈએ કે આને કહેવાનું ને ના કહેવાય. ઇટ્સ અ સબ્જેક્ટ ટુ પ્રિન્સિપલ. યસ. પછી આપણે કૃષ્ણ ભગવાનને કહેવાય કે રામને કહેવાય નહીં, બધાને એક જ પ્રિન્સિપલ લાગુ પડે. વ્યક્તિ પ્રિન્સિપલ ના બદલાય. બરાબર. રિસ્પેક્ટ હોવું જોઈએ આપણને, પણ પ્રિન્સિપલ ના બદલાય. બરાબર છે. એકદમ ક્લિયર થઈ ગયું. અને આપણે આધ્યાત્મ વિજ્ઞાન એ પ્રિન્સિપલ નો માર્ગ, સિદ્ધાંત નો માર્ગ, વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ નો માર્ગ નથી. બરાબર છે. એટલે એમાં થતું હતું, પણ મેં કીધું જરા ક્લેરિટી થઈ જાય તો સારું. અંદર ભાવ એવો રહે છે કે એમનું જે જ્ઞાન દર્શન છે ને એવું હજો એમ અંદર ભાવ એ જે દશાને પહોંચેલા છે, પામેલા છે, અનુભવી રહ્યા છે, એવી દશા આપણને પણ પ્રાપ્ત થાય. અને એ દશા પ્રાપ્ત થાય એમાં જે કઈ અંતરાયોને અવરોધો આવવાના હોય તો એ અંતર્યામી પરમાત્મા એ અંતરાયોના અવરોધો દૂર થાય એવી મને શક્તિ આપું, એમ પ્રતિષ્ઠિત આત્મા માગી શકે. એટલે એ પુરુષાર્થના અંકમાં જાય સ્વામીજી. આપણે એમનું જ્ઞાન જે વસ્તુ માગી એ પુરુષાર્થમાં કહેવાય, પરિણામ કહેવાય. હા, હું એ જ મારે ક્લેરિટી જોતી હતી કે બિંદેશભાઈ આપણે નમસ્કાર કરીએ તો એ ઉદય કર્મ કહેવાય. ઉદય કર્મ. પણ અંદર જે ભાવ એમ થાય છે કે એમના જેવું જ્ઞાન દર્શન હજુ એ ટાઈમે રહે છે એમ. એ પુરુષાર્થ એ પ્રતિષ્ઠિત આત્માનો ભાવ છે. ભાવથી બીજનું ફળ આવે. બરાબર. બીજું બોલો. બીજું હમણાં છે ને, અમારી બાજુની વિંગમાં એક દેવસીભાઈ કરીને રહે છે. તો બે મને મળ્યા, મને કે તમારે ત્યાં કમલેશાનંદજી નો સત્સંગ હતો પણ મારે આવું નતું એટલે હું નહીં આવ્યો, પણ તમને મળવાની ઈચ્છા હતી મને, તો પૂરી થઈ. એમ મારા સામે હતો ને તો અમે નીચે ભેગા થયા હતા. બધી તમે જેમ અત્યારે કીધું ને કે દાદા ભગવાન આમ કહેતા હતા અને આમ ને બધા ભાગલા પડી ગયા, અને એટલે હું આમ અમુક વસ્તુ નથી સાંભળતો, એટલે એમણે એમનું પ્રેઝન્ટેશન કર્યું, મેં મારું પ્રેઝન્ટેશન કર્યું, પણ કોઈ હટ નહીં રાખે એમ કે ભાઈ આપણે પુરુષાર્થ તો છૂટાપણાનો કરવો જ પડે. મેં કીધું એમ ભલે દાદાએ આપણને પદ આપી દીધું, પણ આપણે પ્રતિષ્ઠિત આત્મા છે અને પુરુષાર્થ તો કરવો પડે. એવું મેં મારું પ્રેઝન્ટેશન કર્યું એમની સાથે સામે એમ. પછી એમણે થોડું પકડી રાખ્યું, મેં પકડી રાખ્યું, છોડી દીધું એમ. મેં એમને એટલે એવું જડ એવું નહીં કે ભાઈ આ અમારું છે, અમને એવું સૂજે છે એવું અમે તમને શેર કરીએ છીએ એમ. પણ તો છતાંય મને એમના ઘરે લઈ ગયા, એમની બધી આપતવાણી બધી દેખાડી. મને કે હું દીપકભાઈ દેસાઈ નું બધું જે ઓલા મારા મિસિસ છે એ બધું એમના પ્રવચનો વેરીફાઈ કરતા હોય છે, આમ કરતા હોય છે. લઈ ગયા મને એમના ઘરે, વાતો કરી. પણ તમે જેમ કીધું ને પ્રભુ કે મુદ્દો મૂકી દીધો, પછી તમને જેમ અનુકૂળ એ કરો, અમને આ અનુકૂળ લાગે છે. એટલે હું એવું તમને કહું છું, તમને જસ્ટ હવે આ તમે પ્રસંગ કીધું ને, આ પ્રસંગમાં હું તમને ગાઈડ કરું છું. બોલો ને. આ ગાઈડ પછી બધાને કામ લાગશે. જયારે કોઈ વ્યક્તિ દાદા ભગવાન નતું માનતું, પેલા રામકૃષ્ણ મહાવીરને માનતું હશે, કરેક્ટ? રામકૃષ્ણ મહાવીર શ્રી સ્વામિનારાયણ ગમે તેને માનતું હશે ને, બરાબર છે. પછી દાદા ભગવાનને માનવા મળ્યા, બરાબર છે.
હવે હા. જ્યારે કોઈની સાથે વાત કરે ત્યારે રેફરન્સમાં ક્યાં તો રામકૃષ્ણ મહાવીરની વાત આવે, ક્યાં દાદા ભગવાનની વાત આવે. યસ 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 બરાબર છે. બરાબર છે તો તમે કમલેશ બરાબર. આનંદજી, તમે સ્વામીજીની વાતમાં મૂકવામાં તમને શું વાંધો આવે? જો એ લોકો મૂકી શકતા હોય તો અરે મુકાય જ ને. મેં તો એમ કહું કીધું છું. કમલે આપણે તમારામાંથી જ વાત મૂકવાની નીકળે. શેના માટે છે કે એ એમ કે દાદા ભગવાન પૂછતો આપણે કે મારા સ્વામીજી આમ કહેવા માંગે છે, એવું તો કહેવાય ને. હા કહેવાય જ ને. હું તો તમે શેર ખોટા કરું તો છું. આપણે ક્યાં બોલવું છે? હા ના, હું તો શેર કરું છું કે કમલેશાનંદજી આ સિદ્ધાંત અમને કીધું. હા, એ તો હું શેર કરું જ છું સ્વામી. તમે જ્યારે સિદ્ધાંત છોડીને વ્યક્તિને પુટઅપ કર્યા તો વ્યક્તિને પુટઅપ બસ. કરવાના, અને સિદ્ધાંત પુટઅપ કરે તો સિદ્ધાંત કહેવાનું. બરાબર છે બરાબર છે. એમાં ક્યાં વાંધો છે આપણને? પણ તમે એક અને વ્યક્તિનું નામ દઈને એના ઉપર વેઇટ આપો છો. વેઇટ ખ્યાલ આવ્યો? બરાબર છે તો બરાબર આપણે છે. વ્યક્તિનું નામ દઈને વેઇટ આપવાનું. હા બરાબર છે. કાઉન્ટર. પાછું એવું નથી કહેવાનું આપણે કે આ કમલેશ આનંદજી નું વિજ્ઞાન છે. કમલેશ હા આનંદજી જે અનુભવમાં આવ્યું એ અમને કહ્યું તે કહીએ છીએ. છે તો એ જ કહે છે. કુદરતનું બરાબર પાછું. બરાબર છે બરાબર છે. એટલે પાછું આપણે અહીંયા આગળ વ્યક્તિ વિશેષ એવું થવું ના જોઈએ. પણ જેમ તમે રામકૃષ્ણ મહાવીરની કે દાદા ભગવાનની કે શ્રીમદ રાજચંદ્રની તમે વાત કરી શકો છો, એમ અમે એમની કરી હા શકીએ ને. યસ કરી જ શકીએ ને. પણ કેમ ન કરી શકીએ? અમે એવું પણ નથી માનતા કે વાત રામકૃષ્ણ મહાવીરની કે દાદા ભગવાનની કે શ્રીમદ રાજચંદ્રની હોઈ શકે કે સ્વામીજીની હોઈ શકે, એવું તો અમે માનતા જ નથી. બધાએ વાત તો સનાતન સત્યની કરી છે. તમે જે પોતે અનુભવેલો છે શેર કરો છો તમે. That's it. હવે ખ્યાલ આવી ગયો. યસ યસ અને યસ બરાબર છે. તમારા મહાત્માઓ, તમારા જે આવી તકનું કોઈ વ્યક્તિ મળે અને હા તમારે વાતચીત કરવાનું આવે તો તમને હા વાતચીતમાં એવું પ્રેઝન્ટેશન કરતા આવડવું જોઈએ કે હા જે આપતો પુત્ર દાદા ભગવાનના 16-17 વર્ષની ટીનેજર્સની અંદર એમની સાથે રહ્યા, એમના છેલ્લા શ્વાસ સુધી યુવાનીમાં આપતો પુત્ર પદ બ્રહ્મચર્ય પાડ્યું, એને કહેલી વાતોને તમે દાદા ભગવાનને જોયા વગર તમે એમની વાત કરો છો. તમારે સમજવું જોઈએ હુ ઇઝ પાવરફુલ. અમે નથી કહેતા કે પાવરફુલ છે, તમારે સમજવું જોઈએ. એ તો બહુ મોટા છે. એમણે એમ કીધું મને, હું દાદા ભગવાન આગળ જ્ઞાન લીધેલું છે એમ કીધું મને એમણે. અને મેં તમારું કીધું પણ ખરું, એમને શેર કર્યું. મેં કીધું કમલેશાનંદજી આપતા પુત્ર. અચ્છા સ્વામીજી, અમારે પૂછવું છે તમને. સારું મને યાદ આવી ગયું. પણ એ જો દાદા ભગવાન ભક્તિ હોય તો હું આપતો પુત્ર છું ખબર ના હોય ને? ખબર છે ને એમને. તમારું નામ ખબર છે. તો બરાબર છે. એમણે એમ કીધું કે બધા ફાટા પડી ગયા ને એટલે મારે તમારા ઘરે આવું તું સત્સંગમાં, પણ હું નહીં આવ્યો એમ. આ બધા ફાટા પડી ગયા. એમને એવું પ્રેઝન્ટેશન. એટલે મેં એમને કીધું કમલેશાનંદજી આમની સાથે રહ્યા છે. અચ્છા સ્વામીજી, મેં એમને એમ પણ પ્રેઝન્ટેશન કર્યું. સ્વામીજી સાંભળો ને. અમારા એક મહાત્મા હતા ને, એને બહુ સરસ કીધેલું. તમે જે કીધું ને એવું અડાલજના જ મહાત્મા હતા. એને એમ કીધું કે સ્વામીજી આટલા બધા ફાંટા પડી ગયા એટલે હવે અમે કન્ફ્યુઝ થયા છે. એમને હું વ્યક્તિગત ના કીધું કોઈના માટે. ત્યારે મેં કીધું કે ફાંટાની શરૂઆત ક્યારે થઈ મને કહો. હવે તમારી ભાષામાં બોલો. દાદા ભગવાન જે સચ્ચિદાનંદ સંતો હતો જ ને, ફાંટાની શરૂઆત કોણે કરી બોલો હવે? સ્વામીજી, મેં એમને કાઉન્ટરમાં શું કીધું? આવું જવાબ આપે પછી એ જ જવાબ આપે ને. મેં એમને એમ કીધું, સાંભળો હું તમને શું કહું છું. મેં એમને એમ કીધું પહેલા છે ને આ જ્ઞાન વિધિ આપવાની જે શરૂઆત થઈ ને, એ કમલેશાનંદજીને કીધેલું પહેલા આપવા માટે. આમ કીધું એમને તો મને શું કીધું? 92 હા, મેં એમને એમ કીધું કે દીપકભાઈ દેસાઈ ને બધા જે આપવાની શરૂઆત કરી ને, તો એ પહેલા કમલેશાનંદજીને કીધેલું. નીરુબેન પહેલા, નીરુમા પહેલા ને, નીરુબેન કમદાદા બધા પહેલા. હા, તો મેં એમને કીધું તો મને શું કીધું એમણે? તમારી પાસે એનું કોઈ પ્રૂફ છે? એમ કીધું મને. એમ બોલ્યા એ કે તમારી પાસે એનું કોઈ પ્રૂફ છે? जी जी कंफ्यूजन हो गया है। हाँ, ये आप ये जो ओपनर वगैरह की बात आपने की थी और शायद पहले भी एक बार डिस्कशन हुआ था, मुझे थोड़ा सा लगा कि शायद समझ में आ गया, लेकिन फिर आपके मैं कुछ और सत्संग सुन रहा था तो ये थोड़ा सा क्लियर करने का है। यस तो यस कुछ सत्संग में मुझे ऐसा समझ में आया कि भी जो है, जो हमारा डेवलपमेंट होता है, ये जब तक हमको नेक्स्ट लाइफ में ओपनर नहीं मिले तब तक वो मैनिफेस्ट नहीं होगा। अभी कल आपका एक सत्संग में सुन रहा था, उसमें आपने बताया कि भी जो है जो संयोग हमने उसके अंदर ज्ञान को अप्लाई, विज्ञान को अप्लाई कर दिया है, तो वो हमको उस टाइप के संयोग जब नेक्स्ट लाइफ में आएंगे तो वो ज्ञान हमको हाजिर रहेगा उस टाइम पर। तो ये थोड़ा सा क्लैरिटी नहीं है कि भाई जो है अगर मेरे डेवलपमेंट है तो मेरी समझ में तो ये है कि अगर डेवलपमेंट मैंने कर लिया है तो नेक्स्ट लाइफ में वो उस टाइप के संयोग में आना चाहिए। जिस टाइप के संयोग में मैंने डेवलपमेंट नहीं किया उसका, तो वहां पर वो हाजिर नहीं रहेगा। तो उसमें ओपनर की क्या जरूरत पड़ती है?
हाँ, एक तो ये क्वेश्चन, हाँ ठीक है। एक 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 करके ले लीजिए, जी कोई बात नहीं। जो पहली बात ये है कि हमने पहले भी कहा था और आज भी कहता हूँ, सेम प्रिंसिपल। आपके पास जो अनुभव ज्ञान है, नंबर वन, और नंबर टू, आपने जो विज्ञान डाइजेस्ट किया है, भले एप्लीकेशन बाकी है मगर डाइजेस्ट भी किया है, ये दोनों ज्ञान कैरी फॉरवर्ड होंगे नेक्स्ट बर्थ में, और इसका उपयोग आप कभी भी कर सकते हो विदाउट ओपनर। ओके ओपनर की जरूरत तब पड़ेगी आपका जो लेवल है उससे आगे बढ़ने के लिए। ओके ठीक है। एट दैट टाइम यू रिक्वायर, अगर आप 5वीं कक्षा में पास है और आप नेक्स्ट बर्थ में जाओगे तो 5वीं कक्षा का जो ज्ञान है जो आपके पास है, डेवलपमेंट के रूप में है या दृष्टि के समझ के रूप में है, तो वो आप उपयोग कर सकोगे इन नेक्स्ट बर्थ। बट ठीक है 5वीं से 6ठी में जाने के लिए आपको ओपनर चाहिए। ठीक है, दैट मेक सेंस। ठीक ओके, है जी। तो अब जब इसमें, दूसरा, हाँ इसमें फिर आपने बताया कि भाई जो है ये ओपनर हमको आगे मोक्ष मार्ग में आगे बढ़ने के लिए, आपने बताया कि एक हमको डेवलपमेंट चाहिए और दूसरा आपने मेंशन किया कि उसके लिए पुण्य चाहिए। हाँ तो तो ये मुझे ये दो चीज अलग से समझ में नहीं आई, हाँ क्योंकि पुण्य किस टाइप का पुण्य चाहिए? जो मेरी जो ये एक इच्छा है कि भी मुझे इस चीज को समझना है आगे और उसको बढ़ना, वो हर एक महात्मा के मन में ऐसा रहता ही है कि भी मुझे इसमें आगे बढ़ना है। तो वो जो इच्छा है वही पुण्य काफी है, या कि उसके लिए हमें जो भौतिक जो पुण्य बोलते हैं जिसके भी दान करो और दूसरे के लिए कैसे, भावना अच्छी रखो, क्या आपको पुण्य चाहिए उसके लिए? वो हाँ, यहाँ पुण्य का मतलब होता है मोक्ष मार्ग के लिए लायक और सहायक समझो। तो आप वो जो स्पेसिफिक, विज्ञान का जितना उपयोग करोगे इससे आपको मोक्ष मार्ग के लायक और सहायक संयोग प्राप्त होंगे और उनकी क्रेडिट मिलेगी। वो पुण्य, इसको कहते हैं आध्यात्मिक पुण्य, भौतिक पुण्य नहीं। ठीक है। तो वो भी तो आपको ज्ञानी पुरुष मिलने में या तो तीर्थंकर मिलने में सहायक बनेंगे। वे टू, ठीक है, तो उसके लिए तो मतलब फिर भौतिक, आपने इसमें, यहाँ भौतिक पुण्य की बात ही नहीं है, यह आध्यात्मिक पुण्य। और आध्यात्मिक पुण्य कैसे बनती है, मैंने पास्ट में समझाया है। किसी भी प्रकृति को परमात्मा देखते हैं तो वह आपको मोक्ष मार्ग के लिए लायक और सहायक पुण्य बनेगा। किसी को अकर्ता देखते हैं तो मोक्ष मार्ग के लिए लायक और सहायक पुण्य बनेगा, और कर्ता देखते हैं तो संसार के लिए लायक और सहायक बनेगा। तो किसी हमारी चीज जो, का, किसी व्यक्ति या चीज का मालिक बनोगे तो संसार के लिए लायक और सहायक बनेगा। किसी की अवस्था, व्यक्ति को मालिक की भाव से मुक्त देखोगे, मैंने कुदरती रचना देखोगे, तो मोक्ष मार्ग के लिए लायक और सहायक क्रेडिट मिलेगी। तो ये हमने ठीक है, क्लियर कर दिया है। नहीं, वो समझ में आती है बात, लेकिन आपने वो जो सत्संग था उसके अंदर आपने और चीज ही है, आपने तीन चीज बताई कि भी एक तो डेवलपमेंट चाहिए और एक पुण्य होना चाहिए और एक और चीज बताई, वो तीन चीजें आगे मोक्ष मार्ग में बढ़ने के लिए लायक और सहायक हैं। तो यस, अभी जो आप बता रहे हैं, तो इसके हिसाब से तो मुझे लगता है कि जो डेवलपमेंट और पुण्य एक ही चीज है, वो आपने अलग अलग मेंशन की, तो वो फिर भी मुझे अलग क्यों मेंशन की? क्योंकि हाँ, जो डेवलपमेंट के लिए मेरा जो एफर्ट है बट वही तो मेरा पुण्य है। हाँ, अभी जो मैं अगर बताओ, डेवलपमेंट के लिए एफर्ट पहले कर रहा हूँ तो उसके पहले लिए मतलब बेसिकली मैं कुदरती रचना देख रहा हूँ, मैं शुद्धात्मा हूँ ये देख रहा हूँ, उसकी समझ बढ़ाने की कोशिश कर रहा हूँ, तो वो मेरा पुण्य ही, वही मेरा पुण्य होना चाहिए। हाँ, तो उसके लिए अलग से आपने पुण्य, हाँ, नहीं, पहले संसार में अगर कोई भी चीज मिलती है तो सबसे इंपॉर्टेंट बात है पुण्य। ये आपका क्या कहेंगे, ये आपका वीडियो चला गया क्या? હમ સ્વામીજી એ અત્યારે એમનું ખબર નહીં એટલે અવાજ अभी कुदरत का कानून आएगा, दुनिया में कोई भी चीज मिलेगी तो आप पाप और पुण्य से ही मिलेगी। चाहे तीर्थंकर मिले, चाहे ज्ञानी मिले, चाहे भौतिक चीजें मिले, पुण्य चीज कॉमन रहेगी। तो ये प्रिंसिपल ब्रेक नहीं होना चाहिए। आपने कहा हमको ज्ञानी चाहिए, तो लोग कहेंगे कुछ चाहिए ना आपको, तो क्रेडिट या डेबिट चाहिए आपको, उसका ही तो फल मिलेगा। नहीं वो बात अभी, तो समझ में आई मुझे, वो बात तो समझ हाँ, में आई। तो लेकिन इसीलिए मेरे को पुण्य शब्द आध्यात्म में भी बोलने की जरूरत पड़ी, और कैसे पुण्य बनेगा वो भी मैंने बताया। तो लेकिन वो पुण्य जो डेवलपमेंट के लिए जो मेरा एफर्ट है वही मेरा पुण्य भी है ना? हाँ,
मगर मैंने कहा ना कि ये आपका उपयोग जो है वो उपयोग देखो, डेवलपमेंट जो होता है वो एक अलग चीज होती है। डेवलपमेंट का मतलब आपने संजोगों में आपने विज्ञान का उपयोग किया, ट्रांजेक्शन बिटवीन टू पर्सन्स। और यहाँ जब हम जनरल उपयोग करते हैं, जैसे हम बाहर जाते हैं तो लोगों में शुद्धात्मा देखते हैं, लोगों को अकर्ता देखते हैं, कोई भी व्यक्ति या वस्तु के लिए मालिकी भाव नहीं होता है, कॉमन, जिसको 1 to 1 नहीं है हमारा। आप समझे मेरी बात? जिसको हम सिंपल उपयोग कहते हैं, विदाउट 1 to 1 ट्रांजेक्शन। एग्जाम्पल? जैसे हम स्टेशन एयरपोर्ट पे गए, एयरपोर्ट में सर लोगों को शुद्धात्मा देखा, कोई भी झगड़ता है तुमने दोनों को अकर्ता देखा, दैट्स अवर पुरुषार्थ, बट आई हैव नो कंसर्न। ओके, तो उसे क्रेडिट मिलेगी आपको, वो पुण्य है, वो पुण्य है। और कर्ता देखोगे तो भी पुण्य पाप हो सकता है, मगर वो भौतिक होगा। और जो इंडिविजुअल ट्रांजैक्शन के अंदर जो हम उसको यूज करते हैं तो वो तो विज्ञान डेवलपमेंट आएगा, तो वहां आपका डेवलपमेंट आएगा। हम्म, ठीक है, ठीक है। इसीलिए वो हमने कॉमन चीज बना दिया, पाप और पुण्य की। ओके, ओके, एक और क्वेश्चन पूछ सकता हूँ? प्लीज प्लीज पूछिए। तो एक और मैं आपका वीडियो देख रहा था, उसके अंदर आपने बताया कि भी जो है ये एप्लीकेशन जो है 3 तरह से करने का है कि भी एक तो जो है जैसे जो प्रतिक्रमण है उसके आपने 3 लेवल बताए हैं। एक तो है कि कोई संयोग आया तो उसके अंदर मुझे इस टाइप के संयोग नहीं मिले, राइट? जैसे पुरानी कोई बात मुझे याद आई तो आपने कहा कि उसको हम 3 तरह से हम उसको उसमें पुरुषार्थ कर सकते हैं। एक तो कि भी वो पुरानी जो बात है उस टाइप का संयोग है, मेरे को इस टाइप के संयोग नहीं मिले, हमने उस टाइप पर चूक गए थे। तो ये तो एक हो गया कि भी हमारा जो ग्रॉस प्रतिक्रमण है जो हम ज्यादातर महात्मा लोग समझते हैं, ये तो वो लेवल हो गया। और सेकंड फिर लेवल ये है कि भी जो है मैं उस संयोग को वापस देखूं तो अपनी दृष्टि का उसमें प्रतिक्रमण करूं कि भी जो है मैं शुद्धात्मा हूं, ये पहले नहीं देखा था, उसमें मैंने कुदरती रचना नहीं देखा था, अब उसके अंदर कुदरती रचना देख लिया और तो वो मेरा प्रतिक्रमण हो गया। करेक्ट। तीसरा आपने बताया कि भाई जो जो ज्ञानी पुरुष होते हैं वो उसके अंदर भी नहीं पढ़ते और उनका डिफरेंट वो रहता है, उसके अंदर वो वर्तमान में ही रहते हैं। तो ये मुझे समझ में नहीं आया, थोड़ा सा एग्जांपल देके बताइए कि जो सेकंड लेवल का प्रतिक्रमण है और ये ज्ञानी का जो है जो अवस्था, इसमें क्या डिफरेंस है? यस यस, नहीं अच्छा क्वेश्चन है आपका। ज्ञानी क्या होते हैं, हर अवस्था को वर्तमान में देखते हैं, चाहे वो वर्तमान है, चाहे भूत है, चाहे भविष्य है। इनको आपकी आवाज मुझे ठीक से आ नहीं रही है। अभी आ रही है? अभी आपको आवाज आ रही है? आपकी आवाज नहीं आ रही है मुझे। क्या છે? અનમ્યુટ કર્યું? જય સચ્ચિદાનંદ. મારે આ પૂછવું હતું કે તમારું જે હિન્દીનું એક સૂત્ર હતું कि कुदरत का कानून ऐसा है कि आप जिस माइलस्टोन पर खड़े होते हैं उससे 1 माइलस्टोन आगे का वो फोरकास्ट करती है कि आपको बताती है, એટલે એનું બરાબર સમજી નથી હું। હંમેશા એવું હોય કુદરતનો કાયદો કે જો તમે જે માઇલ ઉપર ઉભા હોય એના 1 માઇલનું આગળ ન બતાવે કુદરત, તો કોઈ વ્યક્તિ આગળ વધી જ ના શકે। તમે જે માઇલ ઉપર ઉભા હોય, જે માઇલ ઉપર 25 માઇલ ઉપર ઉભા હોય તો 25 થી 26 સુધી તો તમને દેખાય, તમે ચાલ્યા નથી તો 26 માં આવો એટલે 27 માં દેખાય। આ લો ઓફ નેચર છે। અચ્છા, દેખાય એટલે આપણને સમજાય। યસ, આ તો સ્થૂળ ભાષામાં તમારે એવું જ કેવું પડે ને। હા હા હા, એક્ઝામ્પલ બરાબર। તરીકે તો હા હા, એમ એટલે ત્યાં છો ત્યાંથી આગળનું કુદરત તમને બતાવે છે, તમે એને ફોલો કરી શકો કે નહીં એ ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન છે, પણ કુદરતનો કાનૂન છે કે તમને બતાવે છે। તમે બતાવેલો ભાગને તમે કન્ફ્યુઝ થઈ જાઓ, ના સ્વીકારો,
તમને એમ લાગે કે ના બરાબર નથી, એવું પણ લાગે તમને, બની શકે એવું. પછી પાછા કોઈ જ્ઞાની પુરુષ તમને વેરીફાય કરે કે ના આ બરાબર છે. ખ્યાલ આવ્યો? પણ કુદરતનો કાનૂન છે કે જે માઇલે ઉભા હોય તેનાથી 1 માઇલ આગળનું એને બતાવવું. કુદરતી રીતે કુદરતી રીતે તમે એને કેટલું કોન્ફિડન્સથી એક્સેપ્ટ કરી શકો છો એ વ્યક્તિગત વિષય છે. અચ્છા, ખ્યાલ આવ્યો? એ વ્યક્તિગત વિષય છે, પણ બતાવે ખરી કુદરત. અચ્છા, 25 માઇલ તમે પાસ થઈ ગયા છો, ધેટ્સ યોર ડેવલપમેન્ટ. ને 26મા માઇલનું તમને બતાવે છે જે તમારે પાસ થવાનું બાકી છે. અચ્છા, હા, એટલે મારા મનમાં એમ હતું કે આપણને જ્ઞાની પુરુષ જ ઈ આગળનું બતાવી શકે એમ. ના ના ના, સમજાવ એટલે આમાં તમારે એડ કરવાનું. મેં તમને કીધું કે 25મા માઇલ થી 26મા માઇલનું કુદરત તમને બતાવે, પણ ના સમજાય તો તમારે અનુભવી જ્ઞાની જોઈએ. કે બરાબર, જે મને અત્યારે સમજાય છે આગળનું, હજુ મેં પાસ નથી કર્યું તો એ કરેક્ટ છે, તો પછી તમારે એમને પૂછવું પડે. અચ્છા, ફોર યોર કન્ફર્મેશન. બરાબર. કારણ કે તમે તો એ માર્ગ ઉપર ચાલ્યા નથી, ના, તમને દેખાય છે. ખ્યાલ આવ્યો? જેમ દાદા ભગવાન કીધું આપણને કે બધું વ્યવસ્થિત છે, હવે એમને દેખાયું પણ આપણને દેખાતું નથી, આપણને પ્રશ્ન ઉભા થાય ને. થાય. આવી રીતે કહું ભાઈ, તમને એક્સપ્લેન કરીને કોન્ફિડન્સ આપે, એટલે તમે પાછા આગળ વધી શકો. એ તો ઘણી વસ્તુ, જો આ એક એ વસ્તુ હતી કે જયારે પહેલી વાર આપતાવાણી વાંચી હતી ને સ્વામીજી, ત્યારે એમાં જે હતું કે મહાવીર સ્વામી એક જ પૂતગલને જોતા હતા, તો બસ એમ જ સમજાતું હતું કે એટલે ફિઝિકલ બોડી પોતાની શું કરે છે ને શું નહીં. પણ તમે જયારે સમજાયું તો એ આખો ઉઘાડ થયો કે ભાઈ એમાં કોઈની પાસે સ્વતંત્રતા નથી, દરેકના મન વચન કાયા કુદરતી રચના છે, તેમાં શું જોવાનું તમે કહ્યું એમ. પૂરણ થયેલું ગલન થાય, પૂરણ થયેલું ગલન. એટલે આ વસ્તુ એટલી બધી, અને જયારે આવી રીતે સિદ્ધાંત થી સમજાય છે ને સ્વામીજી, તો જ ઇફેક્ટિવ થાય છે એને એપ્લિકેશન કરવામાં. ત્યારે એટલું બધું સરસ લાગ્યું કે આ જે પૂરણ ગલનનો જે સ્વભાવ છે, એટલે જે કર્મોનું પૂરણ જે થયું હતું એ જ ગલન થઈ રહ્યું છે. એટલે આપણે પણ દરેક અવસ્થામાં આ જ દ્રષ્ટિ સિદ્ધાંત વાપરીએ તો બહુ ઈઝી થઈ જાય કે ભાઈ જે. એટલા માટે વિજ્ઞાને તમને શું કીધું કે પૂરણ થયેલું ગલન થાય છે, એમાં ટુડે યુ આર નોટ રિસ્પોન્સિબલ ઇફ યુ સી એઝ અ કુદરતી રચના. પણ મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, તો પછી જવાબદારી આવશે. બરાબર છે. હા, એટલે તો કીધું કે મારામારી કરે પણ કુદરતી રચના જુઓ, તમે મુક્ત જ છો. ઘણું અંદર બધું શાંત પડી જાય બધું રીતે. યસ, એટલે એટલા માટે કીધું વિજ્ઞાનની બહુ મોટી વેલ્યુ છે. બહુ જ. એ તો અનુભવ થાય છે. અને વિજ્ઞાન થી ઉપર કશું હોઈ શકે જ નહીં આ દુનિયામાં, અલ્ટિમેટ જ છે. તો હવે રિયલાઇઝ કરવું એ વ્યક્તિગત વસ્તુ છે, પણ એનાથી ઉપર કશું હોય નહીં. પણ જેટલું મનન ચિંતન કરીએ છે એમ અંદરથી એકદમ પાકું થતું જાય છે નેચરલી. અને તમે બી સમજી શકો અને તમે બીજાને સુંદર રીતે સમજાવી પણ શકો. સરસ. તમારું વિઝન જેટલું ક્લિયર હોય એટલું તમારા પ્રેઝન્ટેશનમાં ક્લેરિટી આવે, કન્ફ્યુઝન ના રહે કે શું કેવું. અને તમે જયારે ક્લેરિટી થી બોલતા હોય ને ત્યારે સાંભળનારને કન્ફ્યુઝન ના રહે. ના, અને એને તે પાકું થઈ જાય બરાબર, આમ એને વિશ્વાસ આવે એ વસ્તુમાં, કારણ કે એની ક્લેરિટી થતી જાય. તમારી ક્લેરિટી છે એના પ્રેઝન્ટેશન ને આધારે, એના કોન્ફિડન્સ ને આધારે એને કોન્ફિડન્સ ને ક્લેરિટી આવે કે આ વાત બરાબર છે. એમ નથી કે સ્વામીજી તમે બોલો છો ને એકદમ કોન્ફિડન્સ થઈ જાય છે. અમને ક્લેરિટી છે ને, અમને ડાઉટ નથી, અમે જે બોલીએ એમાં ડાઉટ નથી. અમને કદાચ ના સમજાય ક્યારેક એવું બની શકે, પણ અમે જયારે બોલીએ ત્યારે કોન્ફિડન્સ કેટલામાં આવે છે, કારણ કે અમે જે બોલીએ છીએ દર્શનમાં જોઈને, સિદ્ધાંતમાં, એમાં અમને ડાઉટ નથી. એટલે કન્ફ્યુઝન હોય જ નહીં તમને ક્યાંય. એટલે અમારા પ્રેઝન્ટેશનમાં ઇફ એન્ડ બટ એવું ના આવે. હા, એકદમ સિદ્ધાંતિક વાતો. યસ. અને એટલા માટે અમે કહી શકીએ છીએ કારણ કે કુદરતનો કાનૂન છે, અમારો કાનૂન નથી. બરાબર છે. અમે કીધે કે આ કુદરતનો કાનૂન છે, અમે તો ખાલી રિયલાઇઝ કર્યો છે, પણ ના કર્યો હોય તો કાનૂન તો છે જ. અને એમાં તો કઈ શંકા કરવા જેવો સવાલ જ નથી થતો. That's it. એટલે આ વિજ્ઞાન ધીમે પણ મક્કમ ગતિ, આ વિજ્ઞાન
બિલકુલ કોન્ફિડન્સ સાથે આગળ વધી રહ્યું છે. અને તમને બધાને પણ હું કહું છું કે તમે બધા જે ભલે અત્યારે ઝૂમ ઉપર સત્સંગ કરો છો, ફાઇન, હા નો પ્રોબ્લેમ, પણ હું તમને બધાને એટલે ઓલ સાયન્ટિસ્ટને અત્યારે કહું છું કે તમે બધા તમારા સરાઉન્ડિંગમાં કોઈ પણ જગ્યાએ ધાર્મિક પ્રોગ્રામો થતા હોય, કયા ધાર્મિક? જ્યાં આગળ ડિસ્કશન થતું હોય, કોઈ ટોપિક, કોઈ કોઈ કૃષ્ણની વાત કરતા હોય, રામની વાત કરતા હોય, તો એ નહીં, ડિસ્કશન કરતા હોય, એવા કોઈ પણ આપણા હિન્દુ સમાજમાં હોય કે કોઈ પર્ટિક્યુલર સમાજમાં હોય, તો ત્યાં આપણે કેવું કે ભાઈ અમે લોકો આ આધ્યાત્મ વિજ્ઞાનની સનાતન સત્યની વાતો કરીએ છીએ, જે બધા લોકોને ખૂબ ઉપયોગી થશે, તો તમે મોકો આપો તો અમે ત્યાં 1 કલાક કરવા આવીએ છીએ. અને પછી ત્યાં કોઈ પણ વ્યક્તિનું નામ નહીં બોલવાનું, કોઈ પણ મંત્ર પણ નહીં બોલવાનું. અને ધારો કે જે ધર્મમાં ગયા હોય, ધારો કે આપણે વૈષ્ણવ ધર્મમાં ગયા હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવ બોલાવી અને પછી શરૂ કરવું. બ્રાહ્મણમાં ગયા ઓમ નમઃ શિવાય બોલીને શરૂ કરવું. જૈન ધર્મ હોય તો નૌકાર મંત્ર બોલીને શરૂ કરવું. એટલે કોઈને વાંધો ના હોય, ઓબ્જેક્શન હોય. વિજ્ઞાન પછી આપણે શરૂઆત. અને આ વિજ્ઞાનની વાત તો કોઈને પણ તમે કરી શકો એમ છો. હા, એકદમ. એટલે આવી રીતે તમે તમારા સરાઉન્ડિંગ એરિયામાં 25-50 માઇલના એરિયામાં જો કોઈ વ્યક્તિ આવા નાના ગ્રુપોમાં એ લોકો ડિસ્કશન કરતા હોય લોકો, તો તમારે કેવું કે અમને જરા 1-8 કલાક આપજો સેટરડે સન્ડે વીકેન્ડના દિવસે અને તમારો પ્રોગ્રામમાંથી, તો અમે આ વિજ્ઞાન કહીશું ને એમાં લોકોને બહુ જ હેલ્પફુલ થશે. અને અમારી કોઈ પણ વાતો ઇન્ડિવિડ્યુઅલ, વ્યક્તિગત કે ધર્મ સંપ્રદાયની નથી, અને છતાંય બધાને જબરજસ્ત ઉઘાડ થશે. આ અમારો પોતાનો અનુભવ છે એવું તમારે કહેવાનું. અને તમે 1, 2 ને 3 વખત તમને મોકો આપો, પછી યોગ્ય ના લાગે તો પછી બંધ કરી દેજો. અને અમે તો આ ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ, કોઈ ચાર્જ લેતા નથી. એવી રીતે ના, એકદમ બધાને વાત કરાય આપણાથી. વિજ્ઞાનની વાતો બધાને કરી શકાય. ના, એવી રીતે તો વાતચીત થતી હોય છે. અને ઘણા સત્સંગ નથી એટેન્ડ કરતા ને સ્વામીજી, તોય ફોન ઉપર કઈ પણ પ્રોબ્લેમ હોય ને તો પ્રશ્ન પૂછે ફોન કરીને. એટલે લોકો ભલે એવી રીતે આગળ વધતા હોય ફોન કરીને, તો એનો સમાધાન મળે છે. એ ખરું. એ તો આપણા વર્તુળમાં જે લોકો વિજ્ઞાન સાંભળે છે, સમજે છે, ઉપયોગ કરી રહ્યા છે, એની વાત છે. પણ હું એવું કહું છું કે બિલકુલ નવા ફિલ્ડની વાત કરું છું. હા, નવાની જ વાત કરું છું કે કોઈ પણ એટલે શું કે જે આપણે કોઈ જગ્યાએ ધાર્મિક ડિસ્કશન થતું હોય, કોઈ મંદિર હોય, એ મંદિરની અંદર દર સેટરડે સન્ડે પ્રોગ્રામ થતો હોય, ત્યાં 1 કલાક એ લોકો ગીતા ઉપર, રામાયણ ઉપર કે મહાભારત કે વેદાંત ઉપર કે આગમ ઉપર ડિસ્કશન કરતા હોય, તો આપણે કહેવાય કે અમને જયારે 1-8 કલાક આપજો, અમે પણ આ વિજ્ઞાનને, સનાતન ધર્મને, સનાતન સત્યની રજૂઆત કરવા માંગીએ છીએ. તમને એમ લાગે કે હેલ્પફુલ છે તો કન્ટિન્યુઅસ રાખજો, ના લાગે તો બંધ કરી દેજો. એવી રીતે. એટલે પછી તમે કહેશો ને તો લોકોને વિચારવાની તક મળશે. તમે કોઈ પુટઅપ કરશો તો વિચારશે ને. આજે આપણે કીધું કે ભાઈ આ શરીર, એક્ઝામ્પલ આપું છું, આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. આવું જયારે કહો ત્યારે લોકો વિચાર કરતા થઈ જાય કે અમે તો અનુભવ કરીએ છીએ ને. અત્યારે તો આપણે આપણું પ્રેઝન્ટેશન એવું કે જો સુખ દુઃખની વસ્તુ છે નહીં આ જગતમાં, પણ સુખ દુઃખ એ તમારી બિલીફ છે. એટલે એક જ વસ્તુમાં એક વ્યક્તિને સુખ લાગે છે, બીજાને દુઃખ લાગે છે, કારણ કે બિલીફ છે. હકીકતમાં આ દુનિયામાં સુખ નથી. સુખ તો અંદર છે, જે આત્માનો સ્વભાવ છે. જ્યાં સુખ અને દુઃખ 2 વસ્તુ નથી, એ તો સનાતન સુખ છે. પણ જગતમાં સુખ છે, બિલીફ છે, જેને આપણે કર્મ અને કર્મનું ફળ કહીએ છીએ. એટલે આવી વાતો કરીએ લોકો વિચાર કરતા થાય આ નવા સબ્જેક્ટ. પછી આગળ સાંભળ્યું હોય, પાપ પુણ્યની વાતો સાંભળી હોય, પણ આ ના સાંભળ્યું હોય. પછી આપણે શરીરની વાત કરીએ કે શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે, પંચ મહાભૂતનું શરીર કુદરતનું છે, હવા પાણી, તો આ વાતો ના સાંભળી હોય. જેવી તમે કહેશો ને બધા પકડી લેશે. એટલે આવી રીતે તમારી 5-10 વાતો જો પુટઅપ થઈ જાય સારી રીતે, તો બીજી વખતે લોકો ઇન્ટરેસ્ટથી સાંભળશે. પછી આ તો આપણે સાંભળી નથી ને છતાંય લાગે છે કે આ તો પરફેક્ટ વાત છે, જે આપણે સાંભળવી કે સમજવી જોઈએ. એટલે ઇન્ટરેસ્ટ પડે પછી એમ. યસ. એટલે પહેલી વખતનું આપણું પ્રેઝન્ટેશન બહુ જ શોર્ટ એન્ડ સ્વીટ પણ પરફેક્ટ હોવું જોઈએ. જેમાંથી એ લોકોની બહુ પ્યારી ના ઉભી થવી જોઈએ એવું બેઝિક સિદ્ધાંત. યસ. તો આ વિજ્ઞાનને તમે દુનિયામાં પહોંચાડવામાં બહુ મોટા નિમિત્ત બનશો.
આપણું પાકું થાય અને કોઈને ગાઈડન્સ થતું હોય તો શું ખોટું છે? ના ના, બધું ઈ જ જોવે આપણને, તો ઈ જ જોવે. હા, અને એટલે કેવું સુંદર કહે છે કે આપણી બધી પ્રવૃત્તિ કેવી છે? દાદા ભગવાન કહેતા હતા ને જેમ કે ભાઈ ધંધામાં ધર્મ જોઈએ, ધર્મમાં ધંધો ના જોઈએ. હા, ખ્યાલ આવ્યો કે નહીં? એમ હા, આપણે બધાને વેચીએ છીએ, વેચતા નથી. હા, એમાં કઈ આપણો તો આ સ્વાર્થ ભાવ વિજ્ઞાન- નથી. આપણે તો આ વિજ્ઞાન કઈની ક્રેડિટ પણ જોઈતી નથી આપણે કે તમને હા. ક્રેડિટ આપો. ફક્ત ના, તમે ના. વિજ્ઞાન સાંભળો, સમજો, ઉપયોગ કરવાનો અનુભવ કરો અને પાછું બીજાને વહેંચો. તમે બી વહેંચો, અમને કોઈ વાંધો નથી, કારણ કે કુદરતનું છે. હમ, એટલે આપણી વાતો જ એવી છે કે વ્યક્તિ વિશેષ વાત ઉડી જાય આખી, ઉડી જાય. હા, કે સંપ્રદાય વિશેષ વાત પણ ઉડી જાય. એને ખબર પડી જાય કે આમાં તો સંપ્રદાય જેવી કોઈ વસ્તુ જ નથી આમાં તો. એટલે આવા બધા પ્રયત્નો તમારે બધા કરવાના ભેગા થઈને, તમને જ્યાં હા, અનુકૂળ હા, લાગે, સોર્સ લાગે. હા, હા. ના ના, બરાબર છે. હા, ચોક્કસ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. मीनूभाई। हाँ बोलो मीनू भाई। जय सच्चिदानंद। वो पहले वो क्वेश्चन पूछा था मैंने, बीच में कुछ पता नहीं ऑडियो की प्रॉब्लम हो रही कुछ है क्या? हाँ कोई तो कोई मैं- बात नहीं, कोई बात नहीं। तो तो फिर hopefully मैंने it's- आधा सुना आधा नहीं सुना, तो फिर मैंने कहा कि शायद कोई प्रॉब्लम है वाईफाई जी। में। कोई बात नहीं, रिपीट तो कीजिए। वो जो 3 लेवल जो आपने बताए थे, तो मुझे डिफरेंस ये समझना था कि जो हम जो विज्ञान अप्लाई करते हैं और ज्ञानी जो की जो उसमें दशा रहती है कि पुरानी कोई बात याद आई, तो आपने बताया कि ज्ञानी हमेशा प्रेजेंट में ही रहते हैं, वो यस, उसे विज्ञान के एप्लीकेशन में भी नहीं जाते हैं। तो क्या डिफरेंस है वो? हाँ, क्योंकि क्योंकि ज्ञानी क्या है कि कुछ हद का लेवल उन्होंने पास कर दिया है, तो उनके लिए पास्ट एंड फ्यूचर वैसे भी कुदरती रत्ना है। जो पास्ट है वो भी और फ्यूचर है वो भी कुदरती रत्ना है, तो वो वर्तमान में रहता है। वर्तमान में कोई भी चीज पास्ट की आती है तो उनके लिए तो कुदरती रत्ना ही है, और भविष्य की कोई विचारधारा उनको प्रेजेंट में आती है तो भी वो भविष्य के आधार से नहीं देखते हैं, वर्तमान में देखते हैं। इसीलिए मैंने कहा था कि स्पेस एंड टाइम अगर एक हो गया उसका नाम है केवल ज्ञान। तो वो ज्ञानी उस दशा में 100% नहीं रहते, मगर उनकी ज्ञान दशा ऐसी होती है वर्तमान में। इसीलिए कहते हैं कि यहाँ भीख और भय नहीं होता है। भीख और भय क्यों नहीं होता है? नो थिंक अबाउट द पास्ट एंड फ्यूचर, लिव इन अ प्रेजेंट। दूसरी बात, ये जगत में से कुछ पाना नहीं है, खोना नहीं है, तो भीख भय की क्या जरूरत है? तीसरी नहीं, बात, जैसे हाँ मान बोलिए। लीजिए मान लीजिए पुरानी कोई बात जिसका नॉर्मली हम प्रतिक्रमण करते थे पहले, अब कोई पुरानी बात याद आई कि भी मैंने ऐसा किया था, नहीं करना चाहिए था, ऐसा कोई मेमोरी खड़ी हो गई, तो उसके अंदर 3 अवस्था बताई आपने कि भी एक तो मैंने ये कर दिया कि भी जो है ऐसा संयोग फिर से नहीं आए, राइट? हाँ, इस टाइप का नहीं, संयोग, इसमें ऐसी ये प्रकृति नहीं हो। मैंने ये कहा कि अगर वो अवस्था दोबारा आपके जीवन में आती है तो उस समय आपने विज्ञान का उपयोग नहीं किया था, राइट, और अभी आपके जीवन में आई। अगर आपने कुदरती रचना देख लिया तो फिर और कोई पुरुषार्थ करने की जरूरत नहीं है। नंबर सेकंड, अगर कुदरती रचना देखना चाहते हैं मगर आपका अहंकार और बुद्धि उनको एक्सेप्ट नहीं करते, क्या नहीं करते? एक्सेप्ट नहीं करते हैं कि नहीं नहीं ऐसा कुदरती रचना कैसे हो सकता है। समझ में आया? तब आपको करना है कि ये संजोग वास्तव में तो कुदरती रचना है, मगर मेरा अहंकार और बुद्धि उनको अभी एक्सेप्ट नहीं करता है, इसीलिए ये संजोग मोक्ष मार्ग के लिए लायक और सहायक नहीं है, इसीलिए मेरे को इसी प्रकार के संजोग नहीं चाहिए। क्योंकि अगर विज्ञान अगर कुदरती रचना देख पाते हैं तो और कोई सब्स्टिट्यूट की जरूरत नहीं है। जब नहीं देख पाते तभी ये सब्स्टिट्यूट है। नहीं वो तो समझ में आ गया मुझे, उसमें कोई डाउट नहीं है। हाँ, मैं जो समझना चाह रहा हूँ कि जो ज्ञानी की जो दशा होती है जिसके अंदर की वो विज्ञान के एप्लीकेशन में खाली प्रेजेंट में रहते हैं, तो उसका मतलब क्या ऐसा है कि मान लीजिए मुझे याद आया कि पुरानी कोई घटना हुई थी, तो अब मैं उसको विज्ञान भी नहीं अप्लाई करता हूँ और ऐसा संयोग ना हो वो भी नहीं यूज करता हूँ, मैं सीधा खाली उसको ये देखता हूँ कि ये जो मेमोरी मेरी जो पहले की आई वो मेमोरी इटसेल्फ इज कुदरती रचना, और उसको उस तरह से उसका उस मेमोरी को एज मेमोरी कुदरती रचना देखा, तो वो प्रेजेंट में रहना हो गया उसमें। हाँ, मगर होता क्या है, आपने जो बताया वो उत्तर सही है, मगर होता क्या है कि हमारी जो हमारे जो साइंटिस्ट है सब, उनकी जो अभी स्पिरिचुअल डेवलपमेंट है और उनका जो दर्शन है अभी इतनी क्लैरिटी नहीं आई है उसके अंदर, तो इसीलिए
इजीली वो जो हैवी संयोग होते हैं, राग के या द्वेष के, पास्ट के भी, तो या प्रेजेंट के भी या फ्यूचर के भी, ऐसे हैवी संयोग आते हैं तो उसमें आसानी से वो जुड़ जाते हैं। और ज्ञानी क्या होते हैं, दे आर मैच्योर विथ फ्रॉम सो मेनी बर्थ, तो उनके लिए वर्तमान में रहना आसान है, अगर पास्ट और प्रेजेंट देखता है तो भी, कि इज मैच्योर, उनका विजन मैच्योर है। नहीं, वो विजन की बाकी मेच्योरिटी हो प्रिंसिपल तो एक ही है, प्रिंसिपल तो एक ही है, आपको भी वही प्रिंसिपल करना है। इसीलिए मैंने कहा, अगर आपको पास्ट की कोई बात है या फ्यूचर की कोई बात है, अगर आपको कुदरती रचना दिखती है तो और आगे बढ़ने की जरूरत ही नहीं है। तो मतलब उसमें उस इंसिडेंट के डिटेल जो मुझे याद आते हैं तो उसमें भी से भी कुदरती रचना देखो ना। वो याद, लेकिन वो याद आते भी हैं तो उससे हम निकल के खाली इतना देखें कि ये पहले की मेमोरी है और ये मेमोरी कुदरती रचना है, तो उसमें फिर करके उसको उतने में खत्म कर दें तो दैट्स इट। चलेगा, वो मेमोरी शब्द भी बोलने की जरूरत नहीं है, कुदरती रचना हाँ, इट इज इनफ, मनु, इट इज इनफ, ओके। तो मेमोरी मेमोरी तो ठीक है, हम कहेंगे, फिर हम्म, भविष्य का होगा तो क्या कहेंगे कि अभी आने वाली है, तो ये जरूरत नहीं है। कुदरती, देखो प्रिंसिपल क्या है, हम कोई भी अवस्था को रूप रस गंध स्पर्श और आकार से देख सकते हैं, अनुभव कर सकते हैं, मतलब वो कुदरती रचना है, क्योंकि आत्मा में रूप रस गंध स्पर्श और आकार नहीं है। और ये 5 तत्व जिसके अंदर है, रूप रस गंध स्पर्श और आकार है, तो वो कुदरती रचना ही है। एनी एंगल हम देख पाते हैं या नहीं, वो हमारा इंडिविजुअल सब्जेक्ट है, मगर है कुदरती रचना। भविष्य का कोई अगर आप कुछ आता है तो भी, कि भाई, नहीं, जैसे हाँ, मैं एग्जांपल दूं कि भाई जो है मुझे वहां जाना है, मैं वहां जाऊंगा, मैं ऐसा करूंगा, तो उसको ये जो थॉट है इस थॉट को खाली कुदरती रचना देख लेना है। बस उसमें कुछ शेयर करना है, निकाल देना है, ऐसा नहीं बात करते हैं। कुदरती रचना का मतलब क्या, ये अभी आया वो कुदरती रचना है, फिर इम्प्लीमेंट होगा नहीं होगा वो भी आगे के संजोग की बात है। आज विचार आए, वो हो भी सकता है, नहीं भी हो सकता है, मगर अभी क्या देखना है, कुदरती रचना। फिर नेक्स्ट इसमें स्टेप आएगा कि विचार तो आए, अभी हमको एक्चुअली जाना है, तो भी देखना है कुदरती रचना। फिर कहते हैं अभी तो कार से जाना है या फ्लाइट से जाना है, तो भी देखना है कुदरती रचना। फिर फिजिकली जाते हैं तो भी देखना है कुदरती रचना। तो क्या अवस्था मात्र कुदरती रचना है, हमको तो देखना है। जब थॉट है उस समय तो खाली थॉट ही है, तो उसको एज थॉट ही कुदरती रचना है। और यस यस यस, जब वो कुछ एक्शन में आएगा तो तो भी वो कोई कुदरती संयोग रचना। बनेंगे तो भी कुदरती रचना, वो यस 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 उस यस, संयोग के हिसाब से एक्शन में आएगा वो या नहीं आएगा। तो या और ज्ञानी कहते हैं कि 90% 99% जो थॉट्स हमारे होते हैं वो कभी स्पीच और एक्शन में आते भी नहीं है, करेक्ट फिर वो करेक्ट विचार आके चले जाते हैं, और हम खामखा कंफ्यूज हो जाते हैं इन विचारों से राइट। प्रभावित होके। और कई दफा तो ऐसा होता है कि जैसे खास करके जब आधी नींद में होते हैं, तो कई दफा ये वैसे भी बैठे भी होते हैं, तो मन में कुछ चलता रहता है, हमको ये ख्याल भी नहीं होता कि क्या थॉट्स आ रहे हैं। उस समय कोई हमको रोक के पूछे कि भी क्या सोच रहे हो, तो हमको पता भी नहीं होगा, वो थॉट्स कुछ ना कुछ ऐसे जरूरत रैंडम भी चल नहीं है वो डिटेल में जाने की, जो देखो आ रहे हैं नहीं मतलब वो आ नहीं रहे, जा रहे हैं। जा रहे हैं करेक्ट व्यवहार से भले बोलेंगे आ रहे हैं, इट्स राइट ओके, राइट रिलेटिव लैंग्वेज, पर एक्चुअली जा रहे हैं। अगर वो नहीं जा जाएंगे दूसरा कैसे आएगा, हमको करेक्ट धक्का करेक्ट। लगाने का नहीं, ये प्रोसेस है, प्रोसेस। एक मुझे थोड़ा सा एक रैंडम पूरी क्लैरिटी से नहीं आ रहा है, लेकिन एक थोड़ा सा ऐसा फीलिंग आ रही है कि जो हम कुदरती रचना बोलते हैं, तो ये पूरी की पूरी जो है ये दिखने वाला जो जगत है, चाहे वो मन वचन काया है, जो कुछ भी है, वो एक कुदरती रचना ही है। उसके अंदर खाली एक कुदरती रचना है, वो मतलब एक नेचुरल क्रिएशन एक है बस। उसके अंदर जो मेरे को ये लगता है कि भाई ये मेरी प्रकृति है, मैंने किया, दूसरे ने किया, तो वो पूरा का पूरा मतलब एक बेसिकली बीच का एक लेवल है जो कि वो अभी अंडरस्टैंडिंग की इमेच्योरिटी के कारण या डेवलपमेंट की इमेच्योरिटी के कारण है। एक पूरी की पूरी एक कुदरती रचना है जिसके अंदर की सब कुछ हो रहा है। यस यस, अगर उस हिसाब से अगर मैं देख पाऊं कि पूरी कुदरती रचना एक ही है, तो उसी को हम अभेद दृष्टि बोलते हैं। वही अभेद दृष्टि है कि जिसके अंदर अभेद खाली दृष्टि है, निष्पक्षपाती दृष्टि है, निर्विकल्पी दृष्टि है, ये सब शब्द बाद में लागू होता है। लेकिन वो जब जो नो कंसर्न तो मतलब आप निष्पक्षपाती हो गए, निर्विचार दशा वाले हो गए, आप समझे ना। मतलब उसमें खाली जो कुछ भी हो रहा है वो खाली कुदरती रचना ही दिखेगा बस उसमें। दैट्स इट। तो उसमें मतलब फिर मेरापन तो उसमें रहा ही नहीं ना, फिर नहीं कैसे रहेगा, मेरापन नहीं रहा।
उसी को आप एक और आपका मैं सत्संग सुन रहा था, उसके अंदर आप बोल रहे थे कि भी जो है आपकी विजन इतनी ब्रॉड होनी चाहिए। तो जो यस, ब्रॉड विजन है यही कुदरती रचना है कि वो पूरा कुदरती रचना देखें जो कुदरत में दैट्स दिख इट। रहा है, दैट इज द ब्रॉड विजन। एवरीथिंग अगर आप कुदरती रचना देखते हैं तो आपका मैक्सिमम ब्रॉड हो गया है बस। वो ब्रॉड विजन हो गया। हाँ, फिर ठीक इसमें है। कोई इफ एंड बट नहीं आएगा, भाई ये है कि नहीं, ऐसा सब्जेक्ट नहीं आएगा। तो इसमें मुझे एक प्रश्न ये आता है कि कुदरती रचना ठीक है, एक जैसे मैंने बताया कि थोड़ी सी एक फीलिंग के हिसाब से ऐसा लग रहा है कि पूरी की पूरी खाली कुदरती रचना है, लेकिन फिर भी एक अंदर का एक पार्ट ऐसा है, और वो मुझे पता नहीं किस चीज का पार्ट है, वो वेदर वो डिस्चार्ज अहंकार है या वो लाइव अहंकार में है, जो कि विनोद की अवस्थाओं के अंदर जाके वो देखता है कि ये क्या हो रहा है, ये क्या हो रहा है, हम्म, ऐसा क्यों हो रहा है। तो ये जो पार्ट है जिसका अभी भी विनोद के अंदर इंटरेस्ट बना हुआ, चाहे वो जानने के लिए ही है, चाहे वो समझने के लिए है, ऑब्जर्व करने के लिए है, तो वो क्या पार्ट है और उससे कैसे निकला जाए, उससे निकलना चाहिए कि नहीं निकलना चाहिए, उसको कैसे समझे हम, क्योंकि उसके अंदर जो कि क्योंकि विनोद के अंदर इन्वॉल्व रहता है, तो इसलिए वो कुदरती रचना को एज होल कुदरती रचना एक नहीं देख पाता है, उसी के हम्म। अंदर रहता है। देखो, मनोमंथन चीज ऐसी होती है, ये भी है तो डिस्चार्ज ही है, हम्म। डिस्चार्ज है, मगर मनोमंथन से जो सार निकलता है वो आपको डेवलपमेंट में, एप्लीकेशन में या विज्ञान समझने में हेल्प करता है। वो हेल्प होता है, वो आपको एप्लीकेशन में आपको हेल्प करेगा फिर। तो क्योंकि आपकी जो सोच है क्लैरिटी वाली हुई और कॉन्फिडेंस वाली बनी, और जब तक क्लैरिटी और कॉन्फिडेंस नहीं आएगा तो एप्लीकेशन ऐसे ही होगा फिर। तो इसीलिए इसीलिए कहते हैं कि ये मनोमंथन की प्रक्रिया है। उदय कर्म में, उदय कर्म में है वो करेक्ट है, मगर उदय कर्म से पूछ कर जो हमको उत्तर मिलता है और वो उत्तर हमारे विजन में सेट होता है, तो वो विजन हमको एप्लीकेशन में आसान हो जाता है हमारे लिए। तो मनोमंथन ये लाइव अहंकार का पार्ट है, ये ना डिस्चार्ज का है, मगर डिस्चार्ज का है। सार निकालता है ना अंदर जो बिना वर्ड्स, वो हमारा खुद का है, एब्स्ट्रैक्ट निकालता है वो। ये मनोमंथन से जो सार निकलता है वो लाइव ईगो का है, मगर मनोमंथन भाषा के रूप में है, वो अवस्था के रूप में है, वो तो कुदरती रचना है। तो ये जो बार बार इसके अंदर जो जाके देखता है, ये क्यों देखता है, इसका भी इसमें इंटरेस्ट पड़ा हुआ है विनोद के अंदर, इसलिए देखता है क्योंकि कुदरती रचना पूरा है, एक कुदरती रचना है, तो खाली विनोद के अंदर इसका इंटरेस्ट क्यों है। ये देखो, आपने कहा कि विरोध के अंदर इंटरेस्ट में, भाई वो तो डिस्चार्ज है, डिस्चार्ज वाले को तो रहेगा। डिस्चार्ज वाला अगर सफरिंग नहीं करेगा तो कौन करेगा? प्रकृति तो जड़ है। हम्म। तो डिस्चार्ज वाला तो डिस्चार्ज अंतस्करण सभी अवस्थाओं के अंदर अटैच होगा ही 100%। उनके पास अटैच होना न होना ऑप्शन नहीं है, क्योंकि बीज डाला है तो फल इनको ही भुगतान करना पड़ेगा, तभी उसको कर्म का फल बोलेंगे। मगर लाइव वाला पार्ट जुड़ भी सकता है या अलग रह सकता है, उनके पास ऑप्शन है। तो जो जो पार्ट विनोद के सुख दुख की अवस्था के अंदर इन्वॉल्व होता है, उसको खाली अब कुदरती रचना देखें उसको कैसे। हाँ, कुदरती रचना, दैट्स इट, हम्म। करेक्ट है। मन बुद्धि चित्त अहंकार के रूप में है या स्पीच या एक्शन के रूप में है, तो हम 100% कुदरती रचना देख सकते हैं जो हमको दिखता है। इसलिए तो मैंने कहा जो दिखता है वो कुदरती रचना है। हम कितना देख पाते हैं वो हमारे विजन की क्लैरिटी के ऊपर या उस समय की जागृति के ऊपर आधारित है। तो उसमें एक चीज और अगर तो इसमें थोड़ा सा ऑब्वियसली मेरे एप्लीकेशन की और जरूरत है, लेकिन उसमें एक चीज और आती है कि जैसे कुदरती रचना को पूरा एज कुदरती रचना देखा, तो पूरा ब्रह्मांड एक कुदरती रचना ही है, जो विजिबल ब्रह्मांड है पूरा एक कुदरती रचना है, उसमें मेरा कोई कर्तापना भोक्तापना कुछ नहीं है। नहीं, लेकिन उसके अंदर फिर मैं अगर ऐसा देखता हूँ कि भाई मैं शुद्धात्मा हूँ, अनंत ज्ञान वाला, अनंत शक्ति वाला, चेतन, ऐसा शुद्धात्मा हूँ, तो जो विजिबल ब्रह्मांड के अंदर जो मेरा इंडिविजुअलिटी नहीं रहती है, तो यहाँ पर वो इंडिविजुअलिटी बनी हुई है कि भी मैं जो चेतन हूँ उसमें मैं हूँ, तो उससे भी एक, उसमें तो मेरापन होना ही नहीं चाहिए, जो जो चेतन वाला भाग उसमें तो मेरापन होना ही नहीं चाहिए। तो वहां की जो मेरापन आ गया, इंडिविजुअलिटी गई जो विजिबल पार्ट की है, तो इसकी भी वो इंडिविजुअलिटी जानी चाहिए। तो इसमें जो ये है कि भी मैं शुद्धात्मा हूँ,
तो उसमें मेरापना से निकल के वो एक कैसे निकले? हाँ, तो देखो, मेरापन जो है, चाहे थॉट्स के रूप में, स्पीच के रूप में, एक्शन के रूप में, वो डिस्चार्ज वाले को तो रहेगा 100%। चार्ज वाला जो पार्ट है उनके पास विज्ञान है, डिस्चार्ज वाले के पास विज्ञान नहीं है, वो मैकेनिकल है। ओके, टोटली रिकॉर्डेड, ओनली प्ले हो रहा है। मगर चार्ज वाला है, उनके पास विज्ञान भी है, अज्ञान भी है। अज्ञान मतलब रिलेटिव सत्य है, विज्ञान मतलब यूनिवर्सल ट्रूथ है। ये दोनों उनके पास है। अभी उनका उपयोग करना, ये उनका पुरुषार्थ है। तो ये दोनों में डिफरेंस क्या है? कोई कहते हैं कि चलो डिस्चार्ज वाला पार्ट और चार्ज वाला पार्ट है। अगर हमको सिंपल भाषा में आइडेंटिफाई करना है तो हम कैसे करें? क्वेश्चन होता है ना कि डिस्चार्ज वाला प्रतिष्ठित आत्मा और चार्ज वाले प्रतिष्ठित आत्मा को अगर हमको आइडेंटिफाई करना है इन अ सिंपल लैंग्वेज, तो हम कैसे करें? तो सिंपल बात यह है कि भुगतान करने वाला भाग, ध्यान से सुनना, भुगतान करने वाला भाग डिस्चार्ज प्रतिष्ठित आत्मा ही है। चार्ज वाला भुगतान नहीं कर सकता है, रॉन्ग बिलीफ खड़ा करके नया कर्म बना सकता है। इनको भुगतान नेक्स्ट बर्थ में होगा। तो रॉन्ग बिलीफ का उपयोग करके कर्म चार्ज करना ये लाइफ का पार्ट है, और सफरिंग करना वो डिस्चार्ज का पार्ट है। तो दोनों का रोल अलग हो गया। आज जो चार्ज करता है वो नेक्स्ट बर्थ में सिर्फ डिस्चार्ज करेगा, फिर वो पुरुषार्थ नहीं करेगा। नहीं, मेरा प्रश्न वो तो पार्ट ठीक है आपकी, जो मतलब आपने बताया कि भी जो डिस्चार्ज वाले पार्ट के अंदर ये सब जो भुगतान वाला पार्ट आता है, लेकिन अब जब हम उसको विज्ञान को अप्लाई करने की कोशिश कर रहे हैं, तो उसमें तो दो चीजें आती हैं कि भाई मैं चेतन अविनाशी अनंत ज्ञान वाला अनंत शक्ति वाला शुद्धात्मा हूँ, और जो कुछ भी मन वचन काया और जो कुछ भी मुझे दिखता है सब कुदरती रचना है, राइट? तो सब अगर मैंने कुदरती रचना देख लिया तो वहां तो मेरा अपना खत्म हो गया, वहां तो सब कुदरत का ही कुदरती रचना है। लेकिन ये जो पार्ट बोलता है कि भाई मैं शुद्धात्मा हूँ, मैं अनंत शक्ति वाला हूँ, उसमें तो मेरा अपना अभी बना ही हुआ है। तो उस वो मेरा अपना कैसा, मैं हूँ वो एज इंडिविजुअल मैं बोलता हूँ, तो वो हाँ, इंडिविजुअल पार्ट कैसे निकले? उसमें भी तो इंडिविजुअलिटी नहीं होनी चाहिए। कहो देखो, बताओ, मैं शुद्धात्मा हूं और बाकी सब कुदरती रचना है। तो जो मैं शुद्धात्मा हूं, ये मेरे अस्तित्व के लिए है। किसके लिए है? मेरा अस्तित्व। परमानेंट एग्जिस्टेंस। आई एम अ प्योर सोल। पहले मैं क्या कहता था? मैं नामधारी हूँ, यानी मैं चंदुलाल हूँ। तो वो मेरी आइडेंटिटी नहीं थी, क्योंकि वो तो टेम्पररी थी, वो तो कुदरत की थी। कुदरत की थी, फिर भी मैं था कि मैं था। ये गलत था। अगर मैं आत्मा हूं तो हूं ही, मगर मैं चंदूलाल हूं, वो रॉन्ग बिलीफ को मिटाने के लिए मैं शुद्धात्मा हूं, ऐसा लक्ष्य में रखना है। शुद्धात्मा को मैं शुद्धात्मा हूं वो लक्ष्य में रखने की जरूरत नहीं है। रॉन्ग बिलीफ को मिटाने के लिए राइट बिलीफ की अवेयरनेस की रिक्वायरमेंट है। कर्तापद, भुक्तापद, मालिकी को निकालने के लिए कुदरती रचना देखना जरूरी है। आया समझ में? हाँ, मतलब लेकिन पूरा ऐसा, मतलब मुझे ये लगता है कि जो मैं बोलता हूँ कि भाई मैं शुद्धात्मा हूँ, ये फिर भी मैं एज विनोद ही बोल रहा हूँ, ऐसा मतलब एक उसमें एक इंडिविजुअलिटी वाले पार्ट से। नहीं तो वो नहीं जो नहीं, आपने कहा कि मैं विनोद, वैसे तो मैं शुद्धात्मा हूं वैसा बोलना भी नहीं है, और कुदरती रत्ना है वो बोलना ही नहीं है। मैंने कहा कि ये दृष्टि की बात है, और दृष्टि में दो चीजें, ज्ञान और दर्शन का उपयोग। यहाँ उपयोग शब्द है या वर्ड शब्द नहीं है। वर्ड तो बताने के लिए बोलते हैं। राइट। तो कहने का मतलब ये है, ये क्योंकि हमारी जो फंडामेंटल प्रोसेस क्या है, क्यों हम आध्यात्म विज्ञान की बातें करते हैं, क्यों हम पाप पुण्य की भौतिक बातें नहीं करते हैं, क्यों हम क्रियाकांड की बातें नहीं करते? क्योंकि हमारा आध्यात्म विज्ञान कहता है कि अगर आपको आत्मा का अनुभव करना है तो रिलेटिव सत्य को, जो अज्ञान कहते हैं, वो इरेज करना है, मिटाना है फ्रॉम योर विजन, फ्रॉम योर विजन। तो कैसे मिटाओगे? तो कि यूनिवर्सल ट्रूथ का एप्लीकेशन करके। तो मैं शुद्ध आत्मा हूं, वो भी यूनिवर्सल ट्रूथ है, और बाकी सब अवस्थाएं कुदरती रत्ना है, वो भी यूनिवर्सल ट्रूथ है। ये दोनों दृष्टि से
मिथ्या ज्ञान मिथ्या दर्शन इनटू इनवर्टेड कॉमा अज्ञान खत्म हो जाएगा। और अज्ञान खत्म होना करना ही हमारा पुरुषार्थ है। मन वचन काया को बदलना, सुधारना, परिवर्तन करना वो हमारा विषय नहीं है। जी, आई थिंक थोड़े एप्लीकेशन की और जरूरत है कोई इसमें। कोई कोई बात नहीं। ओके ओके। जय सच्चिदानंद स्वामी, जय जय सच्चिदानंद, जय सच्चिदानंद। हैं? ब्रेक लो। हाँ, સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। અવાજ અવાજ ક્લિયર આવે સાહેબજી? हाँ, क्लियर क्लियर આવે છે। બસ બસ બહુ સરસ સાચવવા જેવો છે સત્સંગ આજ તો. हाँ, ના, हिंदी में बोलता हूँ. शुरुआतમાં મેં કીધું એ સાંભળ્યું? हाँ, मैं शुरुआत का तो मैं रिकॉर्डिंग सुन लूंगा, लेकिन ये विनोद भाई का मैंने बहुत अच्छी तरह सुना. હા. ના ના, એ તો વિનોદભાઈનું તો બરાબર છે। એમના તો પ્રશ્ન हाँ દર વખતે આપણે હોય છે, જેને એ ડીપ સ્ટડી કરવા જાય છે, ઇટ ઇઝ ગુડ। એના નિમિત્તે સાયન્સ very પણ। good. પણ તમારા બધા સાયન્ટિસ્ટો માટે જે શરૂઆતમાં મેં વાત કરી એ हाँ એ વાત કરી કે જે બધાને સાંભળવા અને સમજવા જેવી છે। એક મહાત્માના પ્રશ્ન ઉપરથી એને बराबर. એવું પૂછ્યો, રિપીટ કરું છું ખાલી શોર્ટમાં, પણ કઈ લંબા। કઈ ચિંતા નહીં. એને એવું કીધું મને કે સ્વામીજી તમે તમારું નામ બોલવાનું અમને ના પાડો છો, એની બરાબર. સાથે અમને વાંધો છે। કઈ રીતે વાંધો છે? બરાબર. કે જ્યારે અમે કોઈની સાથે સત્સંગ કરીએ છીએ ત્યારે હોય કે સામે વાળો હોય, અમે બંને બરાબર. વ્યક્તિ કહીએ છીએ કે ભગવાન શ્રી રામે આમ કહ્યું છે એ પણ બોલીએ છીએ, અમે બોલીએ છીએ, સામે વાળો બોલે છે। રામે કૃષ્ણે આવું કીધું છે એ પણ બોલીએ છીએ, સામે વાળો બોલે છે। મહાવીરે બોલ્યું છે, શ્રીમદ રાજચંદ્ર બોલ્યા છે, દાદા ભગવાન બોલ્યા છે, આવું અમે બોલીએ છીએ અને સામે વાળો બોલે છે। તો તમારું નામ કેમ નહીં બોલવાનું? બરાબર છે. કેમ નહીં બોલવાનું? તમારું જ વાક્ય બોલીએ તો કેમ નહીં બોલવાનું? અમે એવું નથી કહેતા કે સ્વામી કમલેશ આનંદજીનું છે, પણ એમના દ્વારા અમને મળ્યું છે એવું તો કહેવાય ને। 100% કહેવું પડે. એટલે કે બસ આ અમને ખુશતું હતું અત્યાર સુધી। બરાબર. તમે તમે તમારી રીતે એકદમ ઓપન છો, ક્લિયર છો, તમે ચોખ્ખું કીધું છે કે વિજ્ઞાન મારું નહીં પણ કોઈ પણ જીવતી વ્યક્તિનું હોઈ શકે નહીં, પણ કોઈ પણ જીવતી વ્યક્તિને અનુભવ થઈ શકે। બિલકુલ. એટલે માલિકીનો તો પ્રશ્ન છે નહીં, પણ અમને એમ બરાબર. લાગે કે જો બીજા બધાના નામ અમારાથી ને સામેવાળાથી બોલાતા હોય તો તમારું નામ કેમ ના બોલાય? બરાબર. અમારા માટે તમે તો કહેતા જ નથી કે છે, પણ અમને એમ લાગે, અમને બરાબર. ગર્વ થવું જોઈએ કે આ સ્વામીજીનું વાક્ય છે એમ। સાચી વાત છે. એટલે 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 આજે સવારે જે સ્ટાર્ટિંગ કર્યું ને સત્સંગ, તેમાં મેં આ મુદ્દો હા કીધો। ના, હું રોજ રાત્રે બધા તમારા રેકોર્ડિંગ સાંભળી એટલે સાંભળી લઈશ, પણ એ વાત તો વ્યવહારિક છે કે જબ આપसे हमने कुछ पाया है या ના ના, ओपनर ગુજરાતી બોલો, आपसे हुआ है, ગુજરાતી બોલો, વાંધો નહીં, ગુજરાતી બોલો, વાંધો નહીં। અચ્છા, તો તમારાથી બધું મળ્યું તો રિસ્પેક્ટ હોય જ કે ના, ભાઈ મને નામ સાથે કમલેશભાઈ દ્વારા નહીં। ના ના સમજાવવા ના મળ્યું. ના, હજુ તમે ના સમજ્યા। એ કે છે પ્રશ્ન નામનો નથી, પ્રશ્ન હા વાક્ય જ તમારું છે। આજે હું કેમ કહું કે દાદા ભગવાને કીધું છે, કેમ કહીએ છીએ? તો વાક્ય એમનું છે એટલે કહીએ છીએ। સાચી વાત છે. તો તમે જ્યારે અમને જે વાક્ય આપ્યું છે એ તમારું જ છે, તો અમારે રેફરન્સ કેમ નહીં આપવાનો એમ? તમે 100% માલિક આપવો નહીં, જોઈએ. રેફરન્સ તો અપાય ને। 100% અપાય. ધેટ ઇઝ ધ પોઈન્ટ હતો, એના ઉપર મેં વાત। કઈ વાંધો નહીં. જૈન લોકોમાં મારી બી એ મજબૂરી છે કે ના હું દાદા ભગવાન કે ના તમારું કઈ નામ બોલી નહીં શકતો, અને એવું કહેવું પડે છે કે ભાઈ અલગ અલગ જગ્યાએથી મેં જે થોડું પામ્યો છું એ હું તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. કઈ વાંધો નહીં. થોડું જે તમે ડેવલપમેન્ટ માટે કીધેલું, હવે આ ગુજરાતીમાં બોલું કે હિન્દીમાં? ના ના ના, ગુજરાતીમાં બોલો। મેં કીધું છે हाँ ગુજરાતીમાં બોલશો તો ગુજરાતીમાં જવાબ આપીશ, હિન્દીમાં બોલશે તો हाँ, हिंदीમાં जवाब આપીશ। हिंदी में भी मुझे तो चलेगा। तो डेवलपमेंट के बारे में वो विनोद भाई सही थे कि ज्यादातर आपसे अभी तक यही सुना है कि नेक्स्ट बर्थ जब तक ओपनर नहीं मिलेगा तब तक उसको एप्लीकेशन नहीं किया जाएगा। तो ये छोटा सा जो मेरे लिए करेक्ट होना जरूरी है, मैंने आपसे सुना जैसे हम पिछले बर्थ का 40% डेवलपमेंट लेके आए हैं, उसके लिए इस बर्थ में हमें ओपनर की जरूरत नहीं है, लेकिन इस बर्थ का जो डेवलपमेंट ने हमने आपकी वजह से या किसी भी वाणी से डेवलप किया 20%, उसको नेक्स्ट बर्थ एप्लीकेशन के लिए ओपनर चाहिए। लेकिन जो 40% हम पिछले बर्थ का लेके आया था वो बर्थ टू बर्थ उनके लिए ओपनर नहीं चाहिए, ऐसा बताना चाहते हो आप? યસ, નહીં 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 નહીં, તમને થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ। મેં સિમ્પલ ભાષામાં એવું કીધું કે તમે જે ડેવલપમેન્ટ લઈને આવ્યા છો
માનો કે બરાબર 20% નું, તો 20% નું એપ્લિકેશન તમે ગમે ત્યારે નેક્સ્ટ બર્થમાં કરી શકશો, બીકોઝ યુ હેવ ઇટ. પણ 20 થી 21% જેવું હશે તો તમારે અનુભવી પુરુષની જરૂર પડશે, કારણ કે બસ એ સ્ટેપ ઉપર તમે ગયા નથી. નથી. અને પછી બસ હું પેલા બેનનો પ્રશ્ન મેં જવાબ આપ્યો તમને, એમાં પણ મેં કીધું હા કે આપણે બરાબર 25મા માઇલે ઉભા હોય તો કુદરત આપણને 26મા માઇલનું દેખાય, પણ આપણને અનુભવ નથી. બસ બરાબર ત્યાં છે. ગાઈડન્સની જરૂર પડે છે. સમજી ગયો. એટલે ખાલી માનો અનુભવી કે પુરુષ તમને ખાલી કોન્ફિડન્સ જ આપે છે કે ધ પાથ ઓફ 26 માઇલ ઇઝ ધીસ, એટલે તમે પછી ઇઝીલી, કારણ કે તમને અનુભવ નથી એટલે તમને કન્ફ્યુઝન થવાનું. બરાબર. એવી રીતે એટલે જેમ અત્યાર સુધી ટૂંકમાં આપણે કીધું કે બધી અવસ્થાઓમાં કુદરતી રચના જ જોવાનું છે, પણ પહેલા આપણને એવું હતું બરાબર કે વ્યવસ્થિત શક્તિ છે, એ વ્યવસ્થિત શક્તિના આધારે આપણે બન્યા પછી જોવાનું. પહેલા વ્યવસ્થિત ના કહેવાય, પછી આપણે જે વ્યવહાર કરતા હોય એમાં ભૂલ થતી હોય તો માફી માંગવાની. આ બધાને કારણે આપણું વિજ્ઞાન ખુલ્લું ના થયું, વિજ્ઞાન હોવા છતાં. હવે જ્ઞાની પુરુષ તમને કોન્ફિડન્સ આપ્યું કે જે કંઈ પણ બને છે એ બધું કુદરતી રચના જોવું, એટલે વ્યવસ્થિત છે. બરાબર. બસ આટલું જ ખાલી. એટલે આ એટલા જે માટે તમે જરૂર અમને પડશે. હવે તમે અમને જે આ સાયન્સ આપ્યું અને અમને બરાબરનું કોવિડ પછી ઇન્ટરેસ્ટ જાગ્યો અને હવે જે એપ્લિકેશન કરીને અમે જેટલું પાકું કર્યું છે એને નેક્સ્ટ બર્થ ઉપયોગમાં લેવા માટે ઓપનર જોઈશે, પણ જે લઈને આયા છો એ તો બર્થ નેચરલ જેમ આ વખતે ઉપયોગમાં આવ્યું યસ, એમ જે નેક્સ્ટ તમારું બર્થ બી પણ. ડેવલપમેન્ટ લઈને જાવ છો એનો ઉપયોગ કરી શકશો. એ ડેવલપમેન્ટ થી ઓકે અપ જવું હોય તો જરૂર પડશે. ઓકે, ડન ડન ડન. કેમ કે પ્રેઝન્ટેશનમાં એટલું એવું મારા માટે નવું હતું એટલે મેં કીધું થોડુંક કરેક્ટ કરી લઉં. અને જય તમે સચ્ચિદાનંદ સાહેબ. જૈન સમાજમાં સત્સંગ કરો છો ને, તો હા તમારે જૈન સમાજમાં એવો રેફરન્સ આપી શકાય કે સ્વામી કમલેશાનંદજી એ આધ્યાત્મ વિજ્ઞાની છે, એમાં દાદા ભગવાન કે ધર્મ કશું આવતું નથી. જૈન ધર્મમાં જન્મેલા છે, આધ્યાત્મ વિજ્ઞાની અનુભવી પુરુષ છે, જેના થકી હું પ્રેરણા પામ્યો છું. તમે પોતે પણ આ વિજ્ઞાન સમજી શકો છો, કારણ કે આ વિજ્ઞાન યુનિવર્સલ ટ્રુથ છે, કોઈની માલિકીનું નથી. નથી. આ થકી મને સમજાવ્યું છે, તમે પણ સમજી શકો, તમે અનુભવી શકો અને તમે પાછું બીજાને વહેંચી શકો. આમાં કોઈની ઓનરશિપ નથી, પણ અમને બરાબર છે. મળ્યું છે એઝ અ રિસ્પેક્ટ હું તમને બ્રીફમાં કહું છું. ધેટ્સ ઇટ. બરાબર છે. એ તો મારો ઈરાદો છે કે થોડુંક સમય જાય ને અને તમે અહીંયા હોય ને ત્યારે એ લોકોની પાસે તમને પ્રેઝન્ટ બી કરવાનો ઈરાદો છે કે ના ના, ભાઈ આજે પ્રેઝન્ટ હું ના થાય તમને એનો વાંધો નહીં, પણ એકવાર નામ આપશો ને તો એ લોકો ગોશે ને સાંભળવા પ્રયત્ન કરશે, સમજવા પ્રયત્ન કરશે અને એવું પછી ઘણી તમને વાર બોલે પૂછવા છે કે પ્રયત્ન ભાઈ કરશે. કે જયેશભાઈ તમે ક્યારેય ઉપાશ્રય ગયા નથી, જે આવ્યા નથી, છતાં તમે ઇન્ટરેસ્ટથી આટલું સારું સમજાઈ શકો છો, જે અમે રોજ ઉપાશ્રય આવીને નથી કરી શક્યા, તો એ તમારા તમને જેના થકી મળ્યું એ વ્યક્તિ કોણ છે એમ. હા, અને સમજ્યા? પછી એ લોકો સાંભળીને પછી તમને ભલે પ્રશ્ન પૂછે, ઇટ ઇઝ બેટર. બસ બસ બસ, કઈ વાંધો નહીં. કારણ કે બીજાને મોકો આપો. એક વસ્તુ છે, હા અમે સાહેબ. તો બધે ઠેકાણે પહોંચી વળવાના છે જ નહીં, પોસિબલ જ નથી. ના ના, બરાબર છે. માટે તો આ બધા સાયન્ટિસ્ટો બનાયા છે કે ભાઈ કેમ કરીને ના ના, લોકોને એમાં વિજ્ઞાન પહોંચે. ના, એક રિપીટ સ્ટોરી તમને ખાલી યાદ કરાવી દઉં. તમારી હાલત કે તમારું પેશન કે શાંતિ જોઈને મને પહેલા હંમેશા એવું થતું હતું ભાઈ મારે કોઈને બતાવવું નથી, મારે આ જમેલામાં નહીં પડવું, પણ કોવિડ પછી તમે મારી નવી લાઈફના આભારી છો કે જે બી હું ગણું એ, ત્યારે એક મેં મારા માટે પોતાના માટે એક નિર્ણય લીધો હતો કે હવે પછીની લાઈફ હું તમારું પ્રેઝન્ટેશન માટે વાપરી છે. ના ના, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન છે, પ્લીઝ પ્લીઝ. આપણે વ્યવહાર જગતમાં કુદરત સુપર પાવર છે અને આધ્યાત્મ જગતમાં આત્મા સુપર પાવર છે. કરેક્ટ. તો આમાં મને કન્ફ્યુઝન શું છે કે આધ્યાત્મ જગતમાં પણ આપણે કુદરત ને નિકાલ કરવાનું છે, કુદરતને જુદા થઈને જોવાનું છે, તો જ કેવળ દર્શનનો અનુભવ થશે. તો આમાં ડિફરન્સ કેમ આવો આપ્યો છે? કહું આપણે વર્લ્ડની અંદર બે વસ્તુ યુનિવર્સલ ટ્રુથ છે, ફંડામેન્ટલી, જડ અને ચેતન. હા, આધ્યાત્મ જગતમાં આપણે ચેતન મૂક્યું. હા, બરાબર છે. અને
જળની અંદર આપણે આ બ્રહ્માંડ મૂક્યું, આત્મા જળમાં સિવાયનું બ્રહ્માંડ બ્રહ્માંડ, મૂકીએ. બરાબર છે, એ કુદરતી રીતના ઉપર આધારિત છે. પણ અને અહીંયા બ્રહ્માંડમાં આધ્યાત્મ આત્મા તો જગતમાં આવી જાય ચેતન, ને, ચેતન. બ્રહ્માંડમાં આત્મા આવી જાય. ના ના ના, બ્રહ્માંડમાં તો આત્મા ખરો જ, પણ તત્વ તરીકે બે જુદા છે. એક જળની બધી અવસ્થાઓ છે જેને કુદરતી રીતે લાગુ પડે છે, અને એક ચેતન છે જેની અવસ્થા હોતી નથી. એટલે આપણે આધ્યાત્મ એટલે જે આત્માના અનુભૂતિના ફિલ્ડમાં જાય છે, તો ત્યાં આગળ મહત્વ છે આત્માનું. આધ્યાત્મ એ આત્માની અનુભૂતિ માટેનો માર્ગ છે ને. અને જે જગત છે, જે આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવી રહ્યા છે, એ જે વિકલ્પો વાળું જગત છે, એને કુદરતી રચના એટલે કુદરતનું કાનૂન એ સર્વોપરી છે, ને અહીંયા આત્મા સર્વોપરી છે. હા, એમ એ સમજાય છે, પણ આમાં હું એમ કહેવા માંગુ છું કે આધ્યાત્મ જગતમાં પણ કુદરત એટલું જ સુપર જોઈએ ને, તો જ આપણે આ કેવળ દર્શન સુધી પહોંચી શકીએ. એ આપણે અને જ્ઞાન આત્મા દર્શનના એકચ્યુઅલી આત્મા તો કઈ કરતો જ નથી, કારણ બિલકુલ કે નહીં, સર્વોપરી કેટેલિસ્ટ મતલબ છે. સમજી ગયો તમે જે એંગલ થી કહો છો એ એંગલ થી કરેક્ટ છે. પણ અમે શા માટે કહીએ છીએ કે કોઈ વ્યક્તિ એમ કહે કે આત્માનો કોઈ ઉપરી છે, તો કોઈ ઉપરી નથી, સર્વોપરી છે. અને આ બાજુ વ્યવહાર જગતમાં કોણ ઉપરી છે, તો કે કુદરત થી કોઈ બીજો ઉપર છે નહીં કોઈ. એટલે ખ્યાલ આવ્યો? એક બાજુ સનાતન સત્યના ચેતનની ચેતનના ભાગમાં બીજો કોઈ ઉપરી નથી, આત્મા સર્વોપરી છે. અને બધાનો આત્મા ઇક્વલ છે કે ભાઈ મારા કોઈ આત્માથી કોઈ સુપર પાવર નથી કહેતા. આત્મા અને પરમાત્મામાં ભળી જવાનું, એ બધી ભ્રાંતિ તોડવા માટે અમારે આ વાક્ય બોલવું પડ્યું. ઓકે, એટલે આ શું છે, અમુક વાતો એવી છે ને પ્રતિભાબેન કે સંજોગોના આધીન નીકળી હોય, એના ક્લેરિટી માટે. ઓકે, તો પછી આપણે એમ કહી બે જુદી વસ્તુ છે, પછી આપણે ભળી જવાનું. તો આપણે એમ કહી શકીએ કે આધ્યાત્મ જગતમાં આત્મા સુપર પાવર છે અને વ્યવહાર નિકાલી છે. વ્યવહાર નિકાલી છે, પણ એમાં સર્વોપરી કુદરત છે. હા, એટલે સાથે એવી રીતે સમજીએ તો પછી વધારે. નિકાલી વ્યવહારમાં કુદરત સર્વોપરી છે, જેમાં કોઈનો કંટ્રોલ નથી. ઓકે, અને બીજો એક શોર્ટ ક્વેશ્ચન છે, પછી બીજાને ચાન્સ આપું છું કે નિગોદમાં અનંત જીવો હોય છે, તીર્થ ક્ષેત્રમાં પણ અનંત જીવો હોય છે, પણ વ્યવહાર રાશિમાં ફિક્સ જીવો હોય છે. અનેક છે, એટલે ફિક્સ બોલે પણ અનેક એટલે. તો એમાં વ્યવહાર રાશિ બોલીએ, એમાં ખાલી મનુષ્ય આવે કે પ્રાણીઓ? બધા ઓલ ક્રીચર્સ આવી જાય. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય, મનુષ્ય, દેવગતિ, પશુ, બધું આવી જાય. સો એ ફિક્સ જ હોય. હા, પણ એટલે આપણે શું કીધું કે આધ્યાત્મમાં 2 શબ્દ વપરાય છે. એક અનંત શબ્દ વપરાય છે, અને બીજું શું કહેવાય કે અનંત શબ્દ વપરાય છે, અને અહીંયા સંખ્યાતા શબ્દ વપરાય છે. સંખ્યાતા અને અસંખ્યાતા એવા શબ્દ તમે કદાચ સાંભળ્યા હશે શાસ્ત્રની અંદરથી. તો નિગોદની અંદર અસંખ્યાતા છે, જેને આપણે શું કહીએ છીએ ઇનફાઇનાઇટ. સિદ્ધ ક્ષેત્રમાં કાઉન્ટ કરી શકાય નહીં, પણ લોકની અંદર સંખ્યાતા છે, જેની સંખ્યા છે આપણને ખબર નથી, કેવળ જ્ઞાની જાણી શકે. માટે રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ છે, લો ઓફ નેચર, એ કામ કરી શકે છે, કારણ કે જીવોની સંખ્યા ફિક્સ છે. જેટલા મોક્ષે જાય એટલે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, એટલે અહીંની સંખ્યા ક્યારે વધઘટ થતી નથી, નંબર ઓફ ક્રીચર્સ. હા, સમજી ગઈ, બરાબર. પણ નિગોદમાં માઇનસ થાય છે અને સિદ્ધ ક્ષેત્રમાં પ્લસ થાય છે, પણ ત્યાં અનંત છે, એટલે કાઉન્ટલેસ છે, આપણે કાઉન્ટ કરી શકીએ એમ નથી. એટલે આપણે નિગોદના પણ ન કરી શકીએ ને કાઉન્ટ, અને સિદ્ધ ક્ષેત્રના પણ ના કરી શકીએ. હા, સિદ્ધ ક્ષેત્ર ને નિગોદના, સમજી ગઈ. ઓકે, એટલે એમાં આ શબ્દ વાપર્યા. ઈ સમજાતું હતું, પણ કન્ફ્યુઝન આમાં જ હતું વ્યવહારમાં, કે મનુષ્યને બીજા બધા પ્રાણીઓ, ત્રિયંશ બધા આવી જાય એમ. હા, બધા એકેન્દ્ર થી પંચેન્દ્રિય અને 4 ગતિના બધા જીવો આવી ગયા, 14 રાજલોકમાં જો બધા આવી ગયા. ઓકે, સરસ્વતી બેન, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। बोलिए। स्वामी जी, मेरे 3 क्वेश्चन है।
हाँ पहला बोलिए। एक वो है ना, चकली मारे चाचू चाचू, यस। वो समझना है, ये क्या है पूरा। चकली चकली मारे मारे चाचू, चाचू, चकली चांच क्यों लगाती है? वो समझती है ये अंदर मैं बैठी हूँ, अपनी चोंच, नहीं, वो मैं बैठू मेरा। ऐसा नहीं लगता है, मेरी ऑपोज है। चांच अच्छा, क्यों लगाएंगी? अपने को चांच लगाएंगी वो? नहीं नहीं, वो ऐसे समझती है दूसरी कोई बैठी है। हाँ तो वही तो मैं कहता हूँ, ऑपोजिट हाँ है। हाँ 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 हाँ, दूसरा कोई ऐसे बैठी। हमारा जीवन क्या है? हमारा जीवन डिस्चार्ज है। नहीं, डिस्चार्ज का मतलब प्रतिबिंब। अच्छा, प्रतिबिंब है। हाँ, हाँ बिंब कहाँ? बिंब पिछले अवतार में था। बिंब हाँ का मतलब कॉज, हाँ हाँ, और ये मन वचन का अवस्था है, वो क्या है? इफेक्ट है, वो इफेक्ट। प्रतिबिंब है। हाँ तो आज वो हाँ, प्रतिबिंब है, तो अंदर का ईगो क्या होता है? चार्ट लगाता है, ऐसा क्यों हुआ, ऐसा क्यों हुआ? भाई अच्छा, तो तुम्हारा ही तो प्रतिबिंब है। मतलब जो कुछ हमको मिल रहा है अभी रिजल्ट में, हम हाँ समझते हैं ऐसा हमको क्यों मिल रहा है, ये गलत है, तो वो हमारा ही प्रतिबिंब है जो हमने पिछले जन्म में किया। हमारे ही कर्मों का फल, हमारे ही कर्मों का फल है। उसको हमने ये भाषा में बताया, बिंब का प्रतिबिंब। अगर बिंब नहीं होता तो प्रतिबिंब होता? नहीं होता, नहीं अगर चकली नहीं होती तो सामने वाली चकली दिखती? नहीं, नहीं दिखती। ऐसे बिंब है। बिंब का मतलब कर्म, और प्रतिबिंब का मतलब कर्म फल। तो अगर हमारा ही बिंब का प्रतिबिंब है तो फिर कंप्लेन करने की क्या जरूरत है? हाँ, समझ सही है। समझ में ये आया? दूसरा क्वेश्चन इसी से कनेक्टेड है एक तरह बोलिए से। बोलिए बोलिए। जैसे कोई अपमान करता है, हम्म तो उस समय अंदर में ऐसा भी लगता है, उस समय नहीं लेकिन थोड़ा बाद में ऐसा भी लगता है कि ये कुदरती रचना है। हम्म लेकिन प्रकृति जो है वो गुस्सा करती है, चीखती है, चिल्लाती है, या हाँ। उसको बार बार ऐसा आता है कि इसने बिना मतलब झूठ बोल के और मेरा अपमान किया, ऐसा भी लगता है। लगता है एक्शन के और फॉर्म फिर में लगता है। हाँ, फिर ऐसा भी लगता है कि ये कुदरती ये वो करता नहीं है, ज्ञान लगाते हैं उसमें तो कुदरती रचना, लेकिन वो एकदम एक्सेप्ट करना मुश्किल लगता है कि ये नहीं कुदरती रचना नहीं है। नहीं, मैं बताऊं आपको, हमारी गलती नॉर्मली सभी साइंटिस्टों की गलती कहाँ होती है? देखो, सामने वाली प्रकृति जो है वो करती है, इसका रिएक्शन अगर ये प्रकृति देती है, तो दोनों प्रकृति को ही कुदरती रचना देखना है, एक को नहीं। हाँ, दोनों को ही देखना। तो हाँ, एक्शन रिएक्शन तो आमने सामने रहेगा ना। तो एक्शन करती है प्रकृति, तो वो भी कुदरती रचना है। हाँ, उसका रिएक्शन करती है तो भी कुदरत, जो बाहर दिखता है वो कुदरती रचना है। वो कुदरती रचना है। अंदर ज्ञान दर्शन क्या है, वो हमारा पुरुषार्थ है, वो बाहर दिखता नहीं है। आज मैंने शुरू में नहीं, कहा था हाँ कि वो मन नहीं वचन अंदर। काया से जो कुछ भी दिखता है, इससे ज्ञान दर्शन से कोई मतलब नहीं है। नहीं, हाँ और इसीलिए हाँ आपका ज्ञान दर्शन का उपयोग या पुरुषार्थ बाहर दिखेगा, वो भ्रांति में मत रहना। बाहर तो रिएक्शन वही आएगा, सामने वाला का भी आपके सामने, और आपका भी रिएक्शन उनके सामने वही रहेगा, जो आपका क्या है लेकर आए बिंब के रूप में, वही प्रतिबिंब होगा। हाँ, ये ये नया मेरे नहीं बनता है। मगर ज्यादातर लोग क्या करते हैं कि सामने वाले व्यक्ति का कुदरती रचना देखते, खुद का नहीं देख सकते, बस दैट मिस्टेक हो गई है। ये उनकी तो प्रकृति तो, उनकी प्रकृति भी तो कुदरती रचना है कि नहीं? हाँ, उनकी भी तो है और हमारी तो भी दोनों को है। वही तो देखना है। मगर क्या कहेंगे, भी उन्होंने तो गुस्सा किया, फिर आपने क्यों किया? हाँ, तो बस ये ये लगता है भाई, पर हमारी प्रकृति भी कुदरत के कंट्रोल में है, और सामने वाले की प्रकृति भी कुदरत के कुदरती कंट्रोल कंट्रोल में। में, और दोनों को देखना क्या है? कुदरती रचना। तो कुदरत के एग्जाम में पास हो गए। हाँ, और एक तीसरा है, वो महावीर भगवान जी। एक पुद्गल को देखते थे, यस। तो वो क्या?
पुद्गल का मतलब होता है, पुद्गल का मतलब शरीर नहीं होता है। सामाजिक धर्म के माध्यम में लोग शरीर को ही पुद्गल मानते हैं, मगर आध्यात्म में जो साइंटिफिक वे से पुद्गल का मतलब होता है जो हमने पूर्ण किया है वो गलन हो रहा है, जो चार्ज किया है वो डिस्चार्ज हो रहा है, तो पूर्ण किया हुआ गलन होता है, उसको कहते हैं पुद्गल। हाँ, तो पूर्ण जो गलन भी, का एक नाम है पुद्गल। हाँ, तो जो महावीर भगवान, जो उनका व्यवहार में निकलता था, मतलब प्रकृति में निकलता था, उसको देखते थे, उसको खाली देखते थे, वो पुद्गल। वो एक ही स्वभाव से देखते थे। वो क्या एक ही स्वभाव से? वही पुद्गल, पूर्ण का गलन हुआ है, ओपिनियन की जरूरत नहीं है। अच्छा, मतलब जो भी हमारी सिचुएशन आती है, उसको देखने का कि ये पूर्ण किया हुआ गलन हो रहा है, बस दैट्स इट। नो ओपिनियन, ये अच्छा है बुरा है, मेरा है तेरा है, मेरे को और चाहिए नहीं चाहिए, कुछ भी नहीं। तो हमने तो कुदरती रत्ना स्वामी में जी, क्या कहा, कुदरती रत्ना में क्या कहा, हर अवस्था स्थूल सूक्ष्म सभी अवस्थाओं को कुदरती रत्ना देखना है विदाउट ओपिनियन, यही तो मैंने कहा। हाँ, वो तो आपने कहा, नहीं तो वही सेम लेकिन है, उसका दोनों का मीनिंग एक है, कहने का मतलब। नहीं, हम खुद कैसा व्यवहार करें कि जो भी हमारा आ रहा है, जो भी कुछ सारा दिन सिचुएशन आ रही है हमारे सामने, तो उसको ऐसा ही देखें कि ये पूर्ण किया हुआ क्या आपने बोला, एक पुद्गल किया हुआ पूर्ण किया गलन, हुआ गलन हो रहा है, सभी अवस्थाओं में एक ही प्रिंसिपल, पूर्ण किया हुआ गलन हो रहा है। पूर्ण किया हुआ गलन हो। हाँ, ये पिछले ये तो जन्म में जो अलग पूर्ण अलग किया है, व्यक्ति मेरे को प्रश्न करेंगे तो मेरे को उत्तर तो देना पड़ेगा ना। हाँ हाँ हाँ, मगर हमने जो कहा है कि सभी अवस्थाओं को कुदरती रचना देखो विदाउट ओपिनियन, तो उनका मीनिंग भी सेम हुआ। अच्छा, हाँ, यहाँ भी पूर्ण का गलन हो रहा है तो ओपिनियन की जरूरत नहीं है, नहीं है और बड़ा, गलन कुदरत करवाती है, पूर्ण आप करते हैं, हाँ हाँ, बस। तो बड़ा जैसे प्रश्न करेंगे ऐसा उत्तर तो देना पड़ेगा, मगर प्रिंसिपल तो वही के वही रहेंगे। बड़ा हम्म? आ गया समझ। ओके। जैसे जय सच्चिदानंद, जय सच्चिदानंद। કપિલાબેન जय सच्चिदानंद स्वामी जी। जय कोटि सच्चिदानंद, जय सच्चिदानंद। कोटि बोलो बोलो। कोटि प्रणाम। हाँ हाँ, કેમ છે? તબિયત સારી છે ને પ્રભુજી? बिल्कुल बिल्कुल नॉर्मल છે। બહુ સરસ। હા, હવે પ્રશ્ન મારો એવો હતો કે અજ્ઞાનીને આ જોઈએ છીએ તો ચોઈસ થી કર્મ બાંધે છે, અને અને વિજ્ઞાનીને ચોઈસ નથી પણ પ્રમાદથી કર્મ બાંધે છે, યસ, તો એ બંનેના રિઝલ્ટમાં ડિફરન્સ શું આવે સ્વામીજી? કહું અજ્ઞાની કર્મ બાંધે છે કારણ કે એની પાસે અજ્ઞાન છે, એટલે કરતાપણું ભોગતાપણું માલિકીપણું દેહાદ્યાસ છે, એટલે તો કર્મ બાંધવાનો જ છે। બરાબર। પણ જેની પાસે આ વિજ્ઞાન છે કે મન વચન કાયા ને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને હું શુદ્ધાત્મા છું, આવું વિજ્ઞાન જેની પાસે છે એ ક્યારે કર્મ બાંધે તો કે પ્રમાદ કરે ત્યારે, એટલે કે વિજ્ઞાનનો ઉપયોગ ના કરે તો ઇતના બંધા। બરાબર પેલા બરાબર પાસે છે, તો છે જ નહીં, એ તો બરાબર પેલા છે। પાસે ચોઈસ નથી, આની પાસે ચોઈસ છે। આમાં ઉપયોગ ના કરે તો જ બંધાય, પેલો તો બાંધવાનો જ છે। બરાબર છે, પણ મારો પ્રશ્ન એમ છે કે બેના રિઝલ્ટમાં કઈ ફરક પડે એમ સ્વામીજી? રિઝલ્ટમાં ફેર ના પડે, પણ જેને પ્રમાદ કર્યો છે એ પાછળથી વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે કારણ કે એની પાસે છે, પેલા પાસે તો પાછળથી એ ના કરી શકે। બરાબર છે, એટલે મને એવું સમજાતું કે એના રિઝલ્ટમાં કઈ ફરક પડતો હશે એમ કદાચ। ને રિઝલ્ટમાં એ વખતે ભળી ગયો તે વખતે જે ભાવ હોય એ પ્રમાણે બીજ પડી જાય, વિજ્ઞાનનો ઉપયોગ થયો નહીં માટે, પણ પાછળથી એ વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે આ જ લાઈફમાં। હા, રાઈટ, ઉપયોગ કરી એ તો આપણે કીધું જ છે ને।
પણ સ્વામીજી ઘણી વખત એવું થાય કે આપણે પાછળથી ઉપયોગ કરી, તમે કહો છો કે સંજોગ ગયો બરાબર છે, પાછળથી યાદ આવે તો ઉપયોગ કરો તો તમને બીજ પડી ગયું એનું રિઝલ્ટ આવશે ને પુરુષાર્થ કર્યો એનું રિઝલ્ટ આવશે. હા, તો વાંધો શું છે એવું આપણને? ઘણી વખત એમાં વાંધો નથી, પણ મને એમ થાય છે કે ઘણી વખત આપણે કલાકનો સંજોગ ગયો હોય ને પછી આપણે તો જોયું કે આ સંજોગ તો આખું બધું કુદરતી રચના હતું ને હું શુદ્ધ આત્મા છું, તો એનું ટોટલી રિઝલ્ટ એમ એ મને એ નથી સમજાતું કે એ કેવી રીતે એમ થાય. નહીં, પહેલા તમે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો હતો તે ન કર્યો, બરાબર. એટલે બીજ પડી ગયું તમારે. બરાબર. ક્યાં તમે કર્તા પદમાં રહ્યા, ક્યાં ભોગતા પદમાં રહ્યા, ક્યાં માલિકી પદમાં રહ્યા, એટલે બીજ પડી ગયું. હવે તમને થોડા સમય પછી ખબર પડી કે આ સંજોગોમાં આપણે જાગૃતિ ના રહી, કઈ વાંધો નહીં, તો આપણે કુદરતી રચના તે વખતે જોવું એમ નામ પ્રતિક્રમણ. એ તો બરાબર છે, પણ એનું ટોટલી રિઝલ્ટ કેવી રીતે એમાં આવે? એમ કે કલાકમાં આપણે મતલબ થાય, પ્રતિક્રમણનો મતલબ થાય કે જે પરિણામ વાળો ભાગ હતો એ પરિણામ વાળો ભાગ નવા બીજ તરીકે ઉભો ના થયો, પણ જ્યારે તમારે એકચ્યુઅલ પરિણામ આવ્યું હતું ત્યારે તમે ના જોયું એટલે બીજ પડી ગયું. હવે એ જ સંજોગને ફેરથી તમારે ઉભો થયો ત્યારે કુદરતી જોયું એટલે કુદરત તમને બે ફળ આપશે. કયું ફળ આપશે? પહેલા ના જોયું એટલે બીજ પડ્યું એનું ફળ આપશે, અને એ સંજોગોમાં પાછળથી તમે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે એ આપશે રિઝલ્ટ તરીકે. એટલે નેક્સ્ટ બર્થમાં પરિણામ અને પુરુષાર્થ બંને પેરેલલ થશે, પુરુષાર્થ કરવો નહીં પડે. જેમ જ્ઞાનીઓને કેવું હોય કે ભાઈ 80-90% પુરુષાર્થ ના કરવો પડે, કેમ? જાગૃતિ લઈને આવ્યા છે. બરાબર છે. એટલે ધારો કે મેં 1 કલાકમાં મને જાગૃતિ રહી, પછી મેં જોયું કે આ તો આ સંજોગ તો પૂરો કુદરતી રચના હતો ને હું શુદ્ધાત્મા છું, સામેવાળા શુદ્ધાત્મા હતા બધા, અને આમાં મારી જાગૃતિ રહીને હવે હું કરેક્ટ કરું છું, બરાબર. તો ઈ વખતે જે ભાવ પડ્યા કલાકવારમાં, જે ભાવ પડ્યા ઈ બધાના રિઝલ્ટ વખતે મને જાગૃતિ રહેશે એવું તમે કહો છો? હા, પરિણામ વાળા ભાગમાં રહેશે જો તમે કુદરતી રચના જોયા હશે તો. જેટલા સંજોગોને તમે પાછળથી એ કુદરતી રચના જોયા હશે એ બધા સંજોગોનું ફળ જયારે નેક્સ્ટ બર્થમાં આવશે ત્યારે કુદરતી રચના પણ હાજર રહેશે અને એનું ફળ પણ આવશે. સમજાયું? એટલા સંજોગો ને એટલે મને હજી એમ નથી સમજાતું સ્વામીજી કે એ વખતે મને અંદર ગમે તે ભાવ તો પડી ગયો, બરાબર છે, ઈ કાંઈ ખબર છે નહીં. હું તો ખાલી ઓવરઓલ એમ કહું કે આ સંજોગ આખો કુદરતી રચના હતી અને હું શુદ્ધાત્મા છું. એનું પાછળથી એ છું ને કે તમારી એક ભૂલ શું થઈ, જે સંજોગ આવ્યો એમાં તમારી ભૂલ શું થઈ? આપણે વિજ્ઞાની તરીકે શું ભૂલ થઈ? જોયું નહીં એ જ. બસ તો પછી તમારે જોઈ લેવાનું પાછળથી. બરાબર. એ વખતે કેવા ભાવ કર્યા હતા એમાં ઊંડા ઉતરો નથી, ખાલી કુદરતી રચના ન જોયું એ તમારી ભૂલ થઈ હતી, એ તમે ભૂલને સુધારી લીધી. એ વખતે જે ભાવ થયા હતા એનું ફળ તો કુદરત આપવાની છે, એ આપણે ક્યાં જોવાનું છે? બરાબર, એ જોવાનું જ ક્યાં છે આપણે? એટલે એમાં ડિટેલિંગમાં જવાનું નથી, એટલે બિલકુલ નહીં. એટલે એમાં થોડું કન્ફ્યુઝન થતું હતું. આપણે ત્યાં આગળ વિજ્ઞાનનો ઉપયોગ ચૂકી ગયા પછી જેટલા ઊંડા ઉતરીને બીજ પડી ગયું એમાં નથી જવાનું. ફક્ત જે પરિણામ વાળો ભાગ હતો જેને આપણે કુદરતી રચના ન જોયું એને આપણે જોઈ લેવાનું. પછી એ ના જોવાથી જે બીજ પડી ગયું એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી, કુદરત એનું ફળ આપવાની છે. પછી રામકૃષ્ણ મહાવીર તો એને આપશે, બરાબર, પણ સાથે જાગૃતિ આપશે એને, કારણ કે જ્ઞાનમાં પાકા થઈ ગયેલા છે. પણ પરિણામ તો ભોગવવું જ પડશે એ લોકોએ પણ. બરાબર છે, અને આપણું ઇન્ટેન્શન એ જ છે કે આપણે જાગૃત રહેવું છે, એટલે આપણે પાછળથી કરેક્શન કરીએ છીએ, એટલે ઇન્ટેન્શન નું ફળ કુદરત આપે એ જ ને. બસ 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 બસ, બરાબર. અને સ્વામીજી આપ કહેતા હો છો ને કે દેવગતિમાં એનું 6 મહિનાનું આયુષ બાકી હોય ત્યારે એને ફૂલની માળા જે હોય ગળામાં એ કરમાવા લાગે, એટલે હા, તો એવી નરગતિના જીવોને કઈ ઇન્ટ્સ હોય છે? એ મને નરગતિનું ખબર નથી તો હું કઈ રીતે કહું. દેવગતિનું મને ખબર છે એટલે મેં કીધું. નરગતિમાં મને કોઈ આઈડિયા નથી ને, એટલે મને જ્યાં સુધી મને દેખાય નહીં ત્યાં સુધી હું બોલી ના શકું.
હશે કઈ, ઓકે પણ મને નથી એનું ખબર. ઓકે ઓકે હા હું કઈ પણ બોલું તો હું શું થાય, હું જવાબદાર કહેવાઉં, પછી ગમે તમારે અડસઠે ના 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 પડે. બરાબર ના ના બરાબર હા, બરાબર છે એટલે મને નરગતિમાં એવું કશું મને કોઈ ક્લુ નથી મળ્યો કે ભાઈ એનું મૃત્યુ થવાનું હોય ત્યારે એને શું થાય, એ મને હજુ નથી, મને દેખાતું નથી, એટલે પછી હું કહેતો હા નથી. ઓકે ઓકે હા 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 સ્વામીજી જય આપની અદ્ભુતતા દિન પ્રતિ વધારે ને વધારે દેખાતી જાય. अवेयरनेस ये अवेयरनेस क्वालिटी है ना, लाइक व्हेन आई एम फुल्ली प्रेजेंट, वो यस इनफाइनाइट अवेयरनेस है क्या स्वामी जी? अवेयरनेस वो एक प्रकार की जागृति है, वो जागृति स्लोली एंड साउंडली वो ब्रॉड बनती है। यानी इस दुनिया में हम कितनी अवस्थाओं को आप कुदरती रचना देख सकते हैं, दैट इज योर इंडिविजुअल रेडियस। है तो सभी, आप कितनी देख सकते हैं, देख पाते हैं, दैट्स योर रेडियस। ठीक है, वो आप हर जितनी अवस्था नहीं देख पाते हैं वो आपकी कमजोरी है। हर अवस्था में नहीं, एक ही अवस्था में रेडियस बड़ा छोटा होता है, एक हो ही सकता अवस्था है, में। हो सकता है, एक अवस्था में भी हो सकता है। अगर आपके पास वो अवस्था में लिमिटेड सोच है, जैसे जैसे किसी ने जैसे विचार आए तो आपने कुदरती रचना देख लिया, वही अवस्था में कुछ बोले तो भी देख लिया, मगर जब क्रिया हुई तो आपने नहीं देखा। शायद रिएक्शन के रूप में हो सकता है, राग के रूप में या द्वेष के रूप में, तो आप नहीं देखा। क्रिया के रूप में आपने कुदरती रचना नहीं देखा, थॉट और स्पीच में देख लिया, तो ऐसा हो सकता है। वो चित्त का रोल क्या है अवेयरनेस में? चित्त का रोल इंपॉर्टेंट है। चित्त का मतलब होता है ज्ञान और दर्शन। वो ज्ञान दर्शन आपके पास सत्ता में कितना पावरफुल है, बस उसी रेंज से आप मिनिमम और मैक्सिमम उस रेंज में आप उपयोग कर सकते हैं। मगर उसमें मिनिमम भी हो सकता है, मैक्सिमम तो आपका लेवल है वहां तक हो सकता है, लेवल ऑफ योर एक्सपीरियंस। ओके, वो बढ़ता जाता है, मतलब आप यस, जो उनकी रेडियस बढ़ती है। विज्ञान तो वही का वही रहता है। विज्ञान को देखने की जो आपका विजन है वो ब्रॉड होता है। क्यों? आपने रिलेटिव सत्य को इरेज किया, और अवरोध कौन सा था? रिलेटिव सत्य का। रिलेटिव सत्य के विजन का अवरोध था, और वो आपने इरेज किया तो आपका विजन ब्रॉड हो गया। तो ये अज्ञान को मिटाना, यही हमारा स्पिरिचुअल पाथ है। और जीरो हो गया तो फिर पुरुषार्थ की जरूरत नहीं है। करेक्ट? हाँ, जो ये सार उससे निकलता है स्वामी जी, प्रॉपर सार, वो जब हम कुदरत रचना देखते हैं अपने आप निकलता है सार, या हाँ, वो तो इंटेलेक्ट का? सबके पास अपनी जो मैच्योरिटी होती है और जो बुद्धि होती है वो सार निकालती है, एब्स्ट्रैक्ट निकालती है, और वो सार आपको उपयोग करने में हेल्प भी हो सकता है इसी जन्म में, नेक्स्ट हाँ, जन्म में। इसी जन्म ऑफकोर्स उपयोग तो कर सकते हैं, रिजल्ट नहीं आ सकता है, अप्लाई तो कर सकते हैं आप, एनी टाइम, एनी प्लेस, एनी सर्कमस्टांसेस। तो सार कैसा निकलना है स्वामी जी ठीक से? सार का मतलब होता है अवस्था कोई कौन सी भी कोई प्रकार की क्यों ना है, चाहे मन के लेवल की, चाहे स्पीच के लेवल की, चाहे एक्शन के लेवल की, और चाहे इंद्रियों से दिखती हुई ब्रह्मांड के लेवल की, कोई भी अवस्था देखें तो सार ये निकालना है कि ये कुदरती रचना है, हमको दिखती नहीं है, बस वो हमारा अभिप्राय है, यानी इनटू इन्वर्टेड कॉमा इग्नोरेंस। दैट्स इट। है वो मालूम है मगर दिखता नहीं है, तो हम फेल हो गए कुदरत की भाषा में। वी हैव नॉलेज बट नॉट एप्लीकेशन। ये कुदरत, ये इंटेलिजेंस किसने डाला? क्या क्या जोड़ना है इस अवस्था को, लाइक हाउ ये थिंग्स सर्कमस्टेंसेस कम टुगेदर, ये इंटेलिजेंस कहाँ है स्वामी जी कुदरत में? कुदरत के पास कहाँ है? हाँ, कैसा? बताओ। ये नेचुरल प्रोसेस है। मैं बताऊं आपको, एग्जांपल के साथ बताऊंगा। जैसे हमने अभी रिसर्च किया करीब 25 साल से, हमारे भारतवर्ष में कहो, विदेश में कहो,
कि भाई हम यहां से इंडिया में कोई व्यक्ति बैठा है, इनको हम देख सकते हैं, इनके साथ बातें कर सकते हैं, इनको मैसेज भी भेज सकते हैं। तो जो मैं सेंड करूंगा वो तो दिखेगा नहीं, मगर मैं सेंड करूंगा तो मेरे को दिखेगा, और उसका रिसीव होगा तो उनको दिखेगा, इन बिटवीन तो नहीं दिखेगा। तो ये साइंस हो गया। तो वो साइंस की टेक्नोलॉजी हमने डिस्कवर किया और इसका यूज किया, मगर है तो लॉ ऑफ नेचर। यस और नो? यस। तो हर बातों में जितना आप टेक्नोलॉजी को डिस्कवर करके अप्लाई करते हैं तभी लोगों को हेल्प होता है। मगर अगर नहीं हुआ हेल्प या तो डिस्कवर नहीं हुई तभी वो साइंस तो था ही। तो इसीलिए कुदरत के आज हमने रॉबर्ट निकाला। रॉबर्ट क्यों निकाला, कहां से निकाला? तो कि हमको मालूम है कि प्रोग्राम से कोई भी चीज चलती है, तो हमारा बॉडी चलता है तो वो क्यों नहीं चलेगा? मगर बॉडी का प्रोग्राम जो है उसका मैनेजमेंट कुदरत करती है और रोबोट का मैनेजमेंट हम करते हैं, हम प्रोग्राम बनाते हैं, मगर प्रिंसिपल तो वही रहा ना, प्रिंसिपल तो वही रहा ना। तो इसीलिए हमने कहा कि आपके पास रिलेटिव सत्य का कितना भी ज्ञान है वो सनातन नहीं हो सकता अगर आपने साइंस को नहीं समझा है। तो हम टेक्नोलॉजी को साइंस नहीं बोलते हैं, मगर टेक्नोलॉजी के पीछे प्रिंसिपल को साइंस बोलते हैं, जो एक व्यक्ति ने डिस्कवर किया है। बाद में टेक्नोक्रेट ने उसको टेक्नोलॉजी में ट्रांसफर किया, यूज द कॉमन पब्लिक। समझे आया मेरी बात? समझ में आ गया। हाँ, तो हम टेक्नोलॉजी को साइंस बोलते हैं, वो करेक्ट नहीं है, वो साइंस का यूज है। साइंस का मतलब लॉ ऑफ नेचर का, प्रिंसिपल का। इसीलिए शब्द आता है साइंस एंड टेक्नोलॉजी। मगर ज्यादातर लोग टेक्नोलॉजी को ही साइंस कहते हैं या तो मानते हैं, मगर साइंस तो प्रिंसिपल होता है। अगर टेक्नोलॉजी नहीं है तो फिर भी साइंस है। प्योर साइंस एप्लीकेशन। तो इसीलिए आज जो लोग प्रसिद्ध होते हैं वो टेक्नोलॉजी के उपयोग से वो प्रसिद्ध होते हैं, क्योंकि वो यूजेबल है। साइंस यूजेबल नहीं है, यू कैन रियलाइज इट बट यू कैन नॉट यूज इट अनलेस यू कैन कन्वर्ट इन अ टेक्नोलॉजी। तो ये दोनों बात अलग है। मैंने पहले भी कहा कि साइंस एंड टेक्नोलॉजी बोथ आर द डिफरेंट सब्जेक्ट। एक एप्लीकेशन है और एक प्रिंसिपल है, और प्रिंसिपल जिसको समझ में आता है उसको साइंटिस्ट बोलेंगे, और वो प्रिंसिपल को यूज करना फॉर द ह्यूमन लाइफ इसको टेक्नोलॉजी बोलते हैं। मगर आम पब्लिक तो उनको ही साइंटिस्ट बोलेंगे, टेक्नोक्रेट को। तो ऐसी बात है। आपको समझ में आया? समझ में आ गया। जय सच्चिदानंद। जय सच्चिदानंद। फिर बाद में मिलेंगे, फिर हम वहां आने वाले हैं। ठीक है। हाँ, ओके। जय सच्चिदानंद। હવે કોઈ છે બાકી? હા, બિંદેશભાઈ નો છેલ્લું લઈ લે. મધુબાલાબેન નથી આવી શક્યા એટલે બોલો. જય સચ્ચિદાનંદ, બોલો પ્રભુ. ને કે આપના સત્સંગનો લાભ મળ્યો ને સ્વામીજી કોરોના પછી, ઈ પેલા એવું જ વિચારતા હતા કે જગત આખું નિર્દોષ છે ને હું દોષિત છું, એટલે એના ભારમાં સાચે કહું છું સ્વામીજી, રિયલ પણ આપણને ધર્મવાળાએ પણ આ શીખવાડ્યું હતું ને કે આખું જગતને નિર્દોષ જુઓ. એટલે અંદર શ્રીમદ રાજચંદ્રે પણ એ જ કીધું કે હું તો દોષ અનંતનો ભાજન છું કરીને ભાજન છું કરુણા દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. એટલે બધાએ આપણને શીખવાડ્યું. દાદા ભગવાને એ કીધું. દાદા ભગવાને શું કીધું બોલો? આખું પુસ્તક પડ્યું છે. કયું? મને દાદા ભગવાનનું પુસ્તક પડ્યું છે, બોલો. તમને બધાને ખબર હોવી જોઈએ. નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. નીચ દોષ દર્શનથી બરાબર. નિજ દોષ એટલે કોના દોષ? પોતાના. જ્યારે વિજ્ઞાને શું કીધું? પ્રકૃતિ માત્ર નિર્દોષ, પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે. પછી આ કોઈ 2 હોય કે 50 હોય,
નિર્ભર થઈ ગયા સ્વામીજી. પ્રિન્સિપલ દોષ દ્રષ્ટિમાં બરાબર. છે, દોષ મન વચન કાયામાં નથી. પછી આ તમારા હોય કે બીજા ના હોય. એ એકદમ નિર્ભર થઈ ગયા સ્વામીજી, એકદમ નિર્ભર. That's it. અને પિંડેશો બ્રહ્માંડે આને નિર્દોષ જોયું, હિસાબ છે, હિસાબ એમ Yes. હિસાબ થી કરે છે. પણ એક છે કે જયારે કુદરતી રીતના નથી દેખાતી ને સ્વામીજી, કદાચ ક્યારે તારે એટલું થઈ રહે છે કે આવી પ્રકૃતિ ન હોવી ઘટે એટલું Yes, yes, રહે yes. છે. પછી કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. જયારે જુદું જોવાઈ જાય છે તો એની જરૂર નથી, પણ જયારે Yes. જુદું નથી રહેતું એમ થાય કે આ ભૂતકાળનું પણ સ્વામીજી યાદ આવી જાય ને ત્યારે ક્યારેક એમ થાય કે આવી પ્રકૃતિ ન હોવી ઘટે. પણ જો કુદરતી રચના જોઈ લે છે તો પછી નથી તો પછી પતી રહેતું ગયું, એમ. પતી ગયું. એ તો અલ્ટિમેટ છે. હા, એટલે આ પૂરા જયારે જ્ઞાન લીધા પેલાની પણ યાદ આવે છે ને સ્વામીજી, તો હવે ઈ કુદરતી રચના હવે છે ને, Yes, તમે જેમ yes, કહો છો yes. ભૂતકાળમાં રહેવાનો પ્રયાસ થાય છે કે જે યાદ આવ્યું એ પણ કુદરતી રચના, ભવિષ્યનું પણ દેખાય તો કુદરતી રચના. એમ એ બધું વિચાર તમે હમણાં બહુ સરસ સમજાયું કે વિચાર આવ્યો તો કુદરતી રચના, શરીર અહીંથી અમદાવાદ ગયું તો પણ કુદરતી રચના, જયારે જશે ત્યારે પણ એમ. અને વાણી એટલે બોલીએ એ તો હા, બસ એટલે એ આપનો અસીમ કૃપા છે સ્વામીજી, અસીમ કૃપા. એના માટે ખૂબ ખૂબ આપના ચરણોમાં કોટી કોટી વંદન સ્વામીજી, જરૂર જરૂર. કોટી કોટી. બસ હવે પ્રાર્થના કરી